Hello everyone. Good evening. Welcome to this live session. હું છું ભૈરવી આઠવલે. I'm a teacher by profession. હું એક કથક ડાન્સર છું અને એક ડ્રામા આર્ટિસ્ટ પણ છું. એન્ડ હું આ લાઈવ સેશનમાં આજે એટલા માટે છું કે હું એક કેન્સર સર્વાઈવર છું. 2011માં મને બ્રેસ્ટ કેન્સર થયું હતું. એન્ડ બધી ટ્રીટમેન્ટ પછી હવે આઈ એમ ફાઇન, બેક ટુ માય જોબ. બધી જ એક્ટિવિટીઝ જે હું એના પહેલા કરતી હતી, કદાચ એના કરતા વધારે એક્ટિવિટીઝ હું હમણાં કરું છું. સો થેન્ક્સ ટુ ઓલ પીપલ હુ પ્રેડ ફોર મી, જે લોકોએ મારા માટે પ્રાર્થના કરેલી ને જે લોકોએ મને વિશેસ આપી, મારી ફેમિલી, મારા ફ્રેન્ડ્સ ને બધા, એ બધાને હું બહુ થેન્કફુલ છું. પણ આપણે બધા જ જાણીએ છીએ કે આ કેન્સર જે છે તે સોસાયટીમાં બહુ જ ફેલાઈ રહ્યું છે. ને જેમ કે આપણે થોડા વર્ષ તો પહેલા મલેરિયા કે એક સાદા તાવ માટે જેમ વાત કરતા હતા, તેમ કેન્સર એટલું બધું ઘરે ઘરે પ્રવેશી ગયું છે કે આપણે એમ કોઈને કહીએ કે આ વ્યક્તિને કેન્સર થયું છે તો વી આર નોટ શોક્ડ ધીસ ડેઝ. આપણે એના પર કોઈ રિએક્શન નથી કરતા, અચ્છા એવું થયું એમ. તો આ કેન્સર જે છે એ આપણા સોસાયટીનો એક પાર્ટ બનતો જાય છે ને એક નોર્મલ ડિસીઝની જેમ હવે આપણને શોક નથી લાગતો કેન્સર સાંભળી. પણ બહુ બધી એવી વસ્તુઓ છે કે જે આપણે કરીએ તો કદાચ આપણે એને અવોઇડ કરી શકીએ છીએ. કેન્સર જ્યારે કોઈને થાય છે ત્યારે એની જે ટ્રીટમેન્ટ હોય છે, કીમોથેરાપીઝ ને રેડિયેશન્સ ને એ બધી બહુ પેઇનફુલ હોય છે. તો આજે આપણે જેમની સાથે વાત કરવાના છે, હું એમને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં. આજે આપણી સાથે છે ડોક્ટર નીરજ ભંસાલી, જે એક ફિઝિયોથેરાપિસ્ટ છે. તો અત્યાર સુધી તમે પણ કદાચ વિચારતા હશો કે કેન્સર ને ફિઝિયોથેરાપીનું શું રિલેશન છે. સો લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ડોક્ટર નીરજ ભંસાલી. એ આપણા સુરતના જ એક પ્રખ્યાત ફિઝિયોથેરાપિસ્ટ છે કે જેમને નિયરલી 20,000 પેશન્ટ્સને અત્યાર સુધી, જે લોકોને સર્જરીની જરૂર હતી, એ લોકોને સર્જરી વગર સારા કર્યા છે. તો સર્જરી જે હોય એ આપણે મોસ્ટલી અવોઇડ કરતા હોઈએ ને વી આર ઓલવેઝ લુકિંગ ફોર એન ઓપ્શન. આપણે એક ઓપ્શન શોધતા હોઈએ કે કદાચ સર્જરી અવોઇડ થઈ શકતી હોય તો તેનાથી થઈ શકે. અમુક કેસીસમાં મેડિસિન્સથી હોઈ શકે, બટ અમુક કેસીસમાં ઇટ ઇઝ ફિઝિયોથેરાપી, જેના વિશે આઈ થિંક ઘણા લોકોને નથી ખબર અત્યાર સુધી કે કઈ કઈ ડિસીઝીસ યુ કેન અવોઇડ, કાં તો તમે તમારી જે ટ્રીટમેન્ટ છે તે લેસ પેઇનફુલ કરી શકો થ્રુ ફિઝિયોથેરાપી. તો Dr. Neeraj is a very young doctor, only 33 years of age, and since 1987 એ આ ફિલ્ડમાં છે ને બધાને સારા કરે છે. તો આજે આપણે એમને જે ક્વેશ્ચન્સ પૂછશું, જે મારે પણ જાણવા છે ને બહુ બધા વ્યુઅર્સને જાણવા છે કે કેન્સરની ટ્રીટમેન્ટમાં ફિઝિયોથેરાપી કેવી રીતે હેલ્પફુલ રહે છે. So welcome Dr. Neeraj Bhansali. Thank you very much for being on this show. મેં તમારો ટાઈમ કાઢીને આ શો પર આવ્યા. ફર્સ્ટ ક્વેશ્ચન જે મારે પૂછવો છે કે આ કેન્સર જે આટલું કોમન થઈ ગયું છે આજકાલ, એના માટે શું રીઝન હોઈ શકે? Bhairavi madam, thank you very much for inviting me on your Facebook page and inviting me for this session. I am really obliged and I am so happy to talk to you. Thank you for this opportunity to me. Second thing I would like to tell you that you are a great fighter. You fought a very tough fight in your life, one of the toughest fight, the fight against the cancer. Very true, very true. That positivity actually makes you more strong, and actually it brings you more out of you. And I salute the way you have fought with the cancer itself, and the way you told that cancer પહેલા તમે જે lifestyle હતી એના કરતા now your lifestyle is much more active than what it was. So that is again phenomenal, and I really salute that spirit. અને તમે પોતે જ એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ છો બધા માટે. So that is phenomenal. So I am so happy talking to you today. Thank you so much. તમારો પ્રશ્ન, pleasure. તમારો પ્રશ્ન છે કે
કેન્સર કેમ બહુ વધતું જાય છે આજના જીવનમાં, આજની લાઈફસ્ટાઈલમાં. અને આ એકદમ સાચી વાત છે કે કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. જો કે આ કેન્સરના બે પાસા છે સમાજમાં અત્યારે જોઈએ તો. એક પાસું તો એ છે કે નંબર ઓફ કેન્સર પેશન્ટ્સ આર ઇન્ક્રીઝિંગ, ધેટ ઇઝ ફોર શ્યોર, એ વધતા જાય છે. બીજી બાજુનું એક પાસું એ છે કે કેન્સરનો જે હાવ હતો, કેન્સર એટલે કેન્સર એવું કહેવાતું હતું, તે હવે ઘણા અંશે ઓછું થવા માંડ્યું છે. ઘણા બધા લોકો કેન્સરની સામે જંગ જીતીને બહાર આવે છે અને આગળ પોતાની લાઈફ આરામથી જીવી શકે છે. એટલે કેન્સર સામેનું જે ઓવરઓલ ડર, એની કેલેમિટી, એનું સાયન્સ, that has also improved over the period of time. સો આજથી 10 વર્ષ પહેલા જે કેન્સરની સારવાર મેડિકલ સાયન્સ પાસે હતી એના કરતા આજની તારીખે ઘણી બેટર સારવાર છે કેન્સરની સામે લડવા માટે. જે પહેલા કોમ્પ્લિકેશન્સ થતા હતા તેનાથી ઘણા ઓછા કોમ્પ્લિકેશન્સ થાય છે ને એની સામે કેસીસ પણ વધતા જાય છે. અને કેસીસ વધવાનું જે ઘણા બધા કારણો છે, ઘણા બધા પરિબળો છે. એમાંના કેટલાક પરિબળો મને બહુ જરૂરી લાગે છે કે જેની ચર્ચા થવી જોઈએ અને જેના પ્રત્યે લોકોમાં જો જાગૃતિ આવે, સમાજમાં જો જાગૃતિ આવે તો ઘણા બધા લોકોને આપણે કેન્સરથી બચાવી શકીએ છીએ. એક તો જે સૌથી મોટું પરિબળ મને જે લાગે છે તે છે કે તમારું સોશિયો એન્ડ સાયકોલોજીકલ ફેક્ટર. આજે સોશિયો સાયકોલોજીકલ જે આપણી ભારતીય પરંપરા છે, જે બાઇન્ડિંગ છે, તે ઘણું બધું ઘણા અંશે વેસ્ટર્નાઇઝ થઈ રહ્યું છે અને ઘણા અંશે ટેકનોલોજીકલી ડ્રીવન થવા માંડ્યું છે. સો વેન યુ આર ઇન ટચ, વન ટુ વન ટચ વિથ અ હ્યુમન, અને એની જે ફીલ છે, એની જે એક ઉષ્મા છે, અને વેન યુ આર સોશિયલી ટચ વિથ ધ ટેકનોલોજી, જેમ કે ફેસબુક કે તમે ઇન્સ્ટા કે એવા માધ્યમથી જ્યારે મિત્રો બનાવો છો ત્યારે એમાં ઘણા બધો ડિફરન્સ રહી જતો હોય છે. તમારા ફેસબુકમાં ઘણીવાર એવું થાય કે 15,000 મિત્રો હોય પણ તમારી પાસે 5 એવા લોકો નહીં હોય જે તમારી પાસે આવીને બેસીને વાત કરી શકે. તો તમને જીવનમાં જે 5 પોતાના અંગત મિત્રોથી જે સંતોષ થશે ને તે 15,000 મિત્રો ક્યારેય નહીં કરી શકશે. અને બીઈંગ હ્યુમન, એ જે સાયકોલોજીકલ સેટબેક છે તે સબકોન્શિયસ માઇન્ડને ઘણે બધા અંશે હર્ટ કરતું હોય છે અને હંમેશા પછી મનુષ્ય એની તલાશમાં ભટક્યા કરતો હોય છે. આ બધું કહેવા પાછળનો, આ ફિલોસોફીનો વાત નથી કરતો, પરંતુ આની પાછળનું સાયન્સ એ છે કે જ્યારે આપણી હ્યુમનની જે બોડીની સિસ્ટમ છે, જે આપણા શરીરના તંત્રો છે, જે બ્રેઇન છે કે ઇમ્યુનિટી માટે આપણું જે તંત્ર છે, કે લીવર છે, કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, કે આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ છે, કે શ્વાસની પ્રક્રિયાઓ જે ચાલે છે, આ બધી સિસ્ટમ સિંક્રોનાઇઝડ વેમાં સારામાં સારી રીતે ત્યારે વર્ક કરતી હોય છે કે જ્યારે તમે સબકોન્શિયસ માઇન્ડથી પણ ઘણા બધા રિલેક્સ્ડ હો. તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઘણા બધા એજન્ડા ઊભા હોય અને જે અનફુલફિલ્ડ ડ્રીમ્સ તમારી બધી ઓપન હોય ત્યારે તમે ઘણું બધું એ ડ્રીમ્સ પર તમારું બ્રેઇન ફોકસ્ડ હોય છે રાધર દેન ફોકસિંગ ઓન યોર સેલ્ફ. અને એના લીધે તમારા શરીરમાં જે હિલિંગની પ્રોસેસ, તમારા શરીરની જે વેલબિંગની પ્રોસેસ હોવી જોઈએ તે ઘણા અંશે કોમ્પ્રોમાઇઝ થતી હોય છે. તો આજે સોશિયોલોજીકલ ફેબ્રિક જે છે તેનું સારું હોવું, એનું ટકેલું હોવું એ બહુ જરૂરી છે. એક તો તમારા સબકોન્શિયસ માઇન્ડને રિલેક્સ રાખવા માટે. બીજી અગત્યની વાત છે કે ફિઝિકલ એક્ટિવિટી. ફિઝિકલ એક્ટિવિટી આજના ટાઈમમાં ઘણી બધી ઓછી લોકોની થવા માંડી છે. આજે જે પહેલાની કમ્પેરિઝનમાં આજથી 2 જનરેશન પહેલાની આપણે વાત કરીએ, ત્યારના લોકો જે 24 કલાકમાં ફિઝિકલ કામ કરતા હતા, કારણ કે ત્યારે એટલા વેહિકલ્સ નહીં હતા, લોકોએ ક્યાં તો ચાલવું પડતું હતું, બહુ તો સાયકલ ચલાવતા હતા. તો સાયકલિંગ પણ એક ફિઝિકલ મેનુવર હતું. જ્યારે આજની તારીખે કાર થઈ ગઈ છે મોટાભાગના પાસે, તમારે અથવા 2 વ્હીલર્સ ચલાવો છો તો હાથમાં ખાલી તમારે રિસ્ટ મુવમેન્ટ કરો છો ને તમે ડિસ્ટન્સ કાપી લેવો છો. જસ્ટ બાય મૂવિંગ યોર રિસ્ટ you are doing lot of you are crossing so many kilometers, અને that is not any exercise for your physical level. તમારા શરીરને કોઈ એક્સરસાઇઝ એનાથી મળતી નથી. એવી રીતે કાર ચલાવો છો તો પગના પંજા હલાવીને તમે અનેકો કિલોમીટર તમે કાપી લો છો. એટલે આજના જમાનામાં એક ડિસ્ટન્સને કવર કરવા માટે તમારે ચાલવું
કે ફિઝિકલ એક્ટિવિટી કરવી એ કમ્પલ્શન નથી. એ ઉપરાંત સાયન્સે એટલી બધી વસ્તુઓ આપણને હાથ વગી કરી દીધી છે કે ઘણી બધી એક્ટિવિટીઝ આપણી મિનિમાઇઝ થઈ ગઈ છે. અને આપણું શરીર જે બનેલું છે તે શરીર એક ઓટોમેટિક તંત્ર છે. આ શરીર કોઈ અંદર બેસીને ચલાવે એવી વસ્તુ નથી. આ બાળકનું જ્યારે માના પેટમાં બનવાનું શરૂ થાય છે ત્યારથી લઈને જ્યારે મૃત્યુ પામે છે આ બધી ઘટનાઓ ઓટોમેટિક જ શરીરમાં ચાલતી હોય છે. આમાંની કોઈ પણ ઘટના કંટ્રોલ્ડ નથી કે આપણે કંટ્રોલ કરીને ચલાવતા હોય એવું નથી. આ બધું એક ઓટોમેટિક સિસ્ટમ અંતર્ગત છે. જેમ કે સૂરજની આસપાસ પૃથ્વી ફરે છે, સૂરજ એની ધરી પર ફરે છે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, ચાંદ પૃથ્વીની આસપાસ ફરે છે. તો આ બધું એક ઓટોમેટિક વેલ મેનેજ તંત્ર છે કે વેલ મેનેજ તંત્ર સતત એની એક્ટિવિટી કરે છે અને કરોડો વર્ષોથી આ ચાલી આવે છે. એવી રીતે શરીર પણ એની જાતે એક્ટિવિટી કરે છે. એનું શરીરની પોતાનું એક રોટેશનનું તંત્ર છે, એ પ્રમાણે શરીર કામ કરે છે. હવે આ જે તંત્ર છે એ બનેલું છે, આ મશીન જ એવી રીતે બનેલું છે કે તમે જેટલી ચેલેન્જ આ મશીન પર આપો એટલી ચેલેન્જ આ એક્સેપ્ટ કરે અને એની સામે પોતે નેક્સ્ટ ચેલેન્જ માટે પ્રિપેર્ડ રહી. જ્યારે તમારી ચેલેન્જીસ ઓછી થતી જાય ત્યારે શરીરની એ ક્ષમતાઓ ઘણી ઘટતી જાય. હવે આજના જમાનામાં ફિઝિકલ ચેલેન્જીસ તો ઓલમોસ્ટ નલિફાઈ થઈ ગઈ છે, કારણ કે તમારે યાત્રા કરવા જાવ ને કમ્પલસરી પગથિયા ચડો તેના સિવાય કોઈ કમ્પલ્શન ફિઝિકલ કમ્પલ્શન એવું રહ્યું નથી તમારા જીવનમાં કે જે તમારે દરરોજ કરવું જ પડતું હોય. બરાબર? એટલે બહુ ઓછી મુવમેન્ટ થઈ ગઈ છે ને આપણું શરીર ઓછામાં ઓછું 15 કિલોમીટર રોજ ચાલવા માટે બનેલું છે. મિનિમમ 15 કિલોમીટર તમે રોજ ચાલવું જોઈએ એ રીતનું આ શરીર છે ડિઝાઇન કરેલું. તો એટલું તો આપણે લોકો ચાલતા નથી. 15 કિલોમીટર રોજ ચાલતા હોય એટલું તો આપણે ચાલતા નથી રોજ. હવે એ શરીરની ક્ષમતા જાય ક્યાં ગાડી? તો પછી શરીરમાં ક્યાંથી એ ચેલેન્જ જ ઊભી નથી થતી. શરીર માટે આપણે વધારેમાં વધારે જે ચેલેન્જ ઊભી કરીએ છીએ તે માનસિક છે કે ભાઈ મારે ગાડી લેવી છે, મારે પેલા કપડાં લેવા છે, મારે આટલા ફ્રેન્ડ બનાવવા છે, મારે આ સિરિયલ જોવી છે. આ બધી માનસિક વ્યવહારો જ આપણા આજકાલના સમયમાં વધારે પડતા થઈ ગયા છે અને એ જ ચેલેન્જીસ આપણે કોન્સ્ટન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. ફિઝિકલ ચેલેન્જીસ ઘણી ઓછી થઈ ગઈ છે. આના કારણે શરીરના તંત્ર પર બહુ વિપરીત અસર થાય છે. એટલે ફિઝિકલ એક્ટિવિટી દરેક માટે ખૂબ જ અગત્યની છે. ફિઝિકલ એક્ટિવિટી બરાબર ચાલે તો શરીરના કોષો બરાબર કામ કરે. કોષો બરાબર કામ કરશે તો શરીરના બધા તંત્રો બરાબર કામ કરશે. કારણ કે આપણું શરીર જે છે તે કોષોનો સમૂહ છે. શરીર એ કોઈ બીજી વસ્તુ નથી. તમે કોઈ પણ અંગને માઇક્રોસ્કોપમાં જોશો તો અલ્ટિમેટલી તમને કોષ જ દેખાશે. બાળક જ્યારે પેટમાં બને ત્યારે એક કોષ હોય અને એમાંથી લાખો કરોડો કોષ બની જાય અને આખો શરીરનો ઢાંચો બને. પણ છતાં પણ એ ઢાંચો છે તે કોષોનો સમૂહ છે. એટલે કોષોની એક્ટિવિટી, તમારા કોષ બરાબર કામ કરતા હોય તો તમે સ્વસ્થ જીવન જીવી શકો. તમારા કોષ ઓછા કામ કરતા હોય તો અસ્વસ્થ જીવન થાય. હવે આમાં કેન્સર થવાનું મુખ્ય કારણ શું છે? કે કેન્સર શું છે? કેન્સર ઇઝ એબનોર્મલ પ્રોલિફરેશન ઓફ ધ સેલ્સ. કે તમારા જે કોષ છે શરીરના તેનું જે મલ્ટિપ્લિકેશન છે તે એબનોર્મલ વેમાં થાય છે. નોર્મલી આપણા શરીરમાં કોષો નાશ પામવા અને નવા કોષ બનવા એક સતત પ્રક્રિયા છે. એ થયા જ કરતું હોય છે. પરંતુ જ્યારે તમારી કોષ નવા બનવાની પ્રક્રિયા ફાસ્ટ થઈ જાય એના જરૂર કરતા, ત્યારે કેન્સરમાં કન્વર્ટ થતું હોય છે. આ એક સીધી ભાષામાં હું કેન્સરને સમજાવવાની કોશિશ કરું છું. ધારો કે મને આ જગ્યા પર ગાંઠ એક થઈ કેન્સરની, તો આ જગ્યા પર મારા જે કોષો બનવા જોઈએ તેના કરતાં વધારે પડતી સ્પીડમાં બને છે અને એ કોષોનો ગઠ્ઠો જમા થાય છે અને એ ગઠ્ઠાને હું કેન્સરની ગાંઠ તરીકે ઓળખું છું. આ સીધી વસ્તુ આવી થાય છે. હવે એ થવાનું કારણ શું છે? તો એનું કારણ છે કે કોષોની આજુબાજુ એક લિક્વિડનું વાતાવરણ હોય છે જેને પ્લાઝ્મા કહેવામાં આવે છે. આ પ્લાઝ્મા જે છે, અથવા તો એને મેડિકલ ભાષામાં આપણે વધારે સારી રીતે કહીએ તો એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ કહેવામાં આવે એને. આ એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ જે છે એ લિક્વિડ છે. જેમ કે એક ફિશ ટેન્ક છે કે એક ફિશ ટેન્કમાં પાણી છે અને આની અંદર માછલીઓ છે. તેવી જ રચના આપણા શરીરમાં છે કે આજુબાજુ એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ છે અથવા તો પ્લાઝ્મા છે અને એની અંદર કોષો તરતા હોય છે. જ્યારે માઇક્રોસ્કોપમાં જોઈએ તો આ રીતનું જ આપણને દેખાય. એટલે આ એકચ્યુઅલી એટલે તો આપણા શરીરમાં કહેવાય છે કે લિક્વિડ આપણું 80% લિક્વિડ છે શરીર.
ને આપણે જોઈએ તો શરીર તો ઠોસ લાગે છે, આપણને અડકતા તો કડક લાગે છે શરીર, પરંતુ તો 80% છે ક્યાં એ પાણીનો હિસ્સો? ખાલી બ્લડમાં કે ખાલી બીજા જ્યુસીસ જે હોર્મોન્સ છે એમાં જ લિક્વિડ નથી. આપણા દરેકે દરેક ચામડી પણ જે સોલિડ લાગે છે તે ખરેખર તો લિક્વિડની અંદર સોલિડ છે. એ માઇક્રોસ્કોપિકલી લિક્વિડ બંધાયેલું છે સોલિડની સાથે, એવું છે. એટલે એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ જે છે તેની ક્વોલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ ક્વોલિટીના 3 પાર્ટ છે. એક છે કે એસિડિક ક્વોલિટી, બીજું છે કે મધ્યની એટલે કે પીએચ ન્યુટ્રલ ક્વોલિટી, અને ત્રીજું આલ્કલાઇન ક્વોલિટી. એસિડિક ક્વોલિટી જ્યારે પ્લાઝમાની વધી જાય ત્યારે સેલ પ્રોલિફરેશન ફાસ્ટ થવા માંડે. જ્યારે પ્લાઝમા ન્યુટ્રલ હોય ત્યારે જે નોર્મલ સ્પીડમાં થવું જોઈએ પ્રોલિફરેશન તે થાય, ને જ્યારે આલ્કલાઇન હોય ત્યારે પણ હેલ્ધી હોય, પણ આલ્કલાઇનનો બીજો એડવાન્ટેજ એ હોય કે એ ટોક્સિન્સને ડ્રેઇન આઉટ કરવાનું કામ કરે. એટલે એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ જે લિક્વિડ છે સેલની આજુબાજુનું, તે શુદ્ધ હોવું બહુ જરૂરી છે. ક્યાં તો એ ન્યુટ્રલ હોય, ક્યાં તો આલ્કલાઇન હોય, તો એ આપણી તંદુરસ્તી માટે સારું છે. જેવું એ એસિડિકમાં કન્વર્ટ થાય તેવું કેન્સર થવાના ચાન્સ વધવા માંડે, અને જે ભાગમાં એ એસિડિક થાય તે ભાગમાં કેન્સર થવાના ચાન્સ વધે. તો આને ન્યુટ્રલ રાખવું જરૂરી છે. આગળ આપણે ચર્ચામાં વાત કરીશું કે તમે કેવી રીતે ન્યુટ્રલ રાખી શકો, એ આપણે ડેફિનેટલી આપણે ચર્ચા કરીશું. બીજું એક અગત્યનું કારણ છે ઊંઘ. ઊંઘ બહુ જ અગત્યનું કારણ છે. જો મનુષ્યની ઊંઘ બરાબર પૂરી નહીં થતી હોય, એટલીસ્ટ તમને 3 થી 4 કલાક ડીપ સ્લીપ આવવી ખૂબ જરૂરી છે. 3 થી 4 કલાક જો કોઈને ડીપ સ્લીપ નહીં આવતી હોય તો એનું શરીર રીમોડેલિંગની પ્રોસેસ બરાબર કરી જ નહીં શકે, ને એ ઊંઘ ઓછી હોવાના લીધે શરીર ધીમે ધીમે ડેમેજ થાય, એના તંત્રો ડેમેજ થાય અને કેન્સર જેવા રોગ થવાના ચાન્સીસ રહે. અને એ સિવાયના જે કોમન રીઝન્સ છે જે બધાને જ મોટાભાગે ખબર છે, કે એલ્કોહોલ છે, કે ગુટખા ખાવા છે, કે સિગરેટ સ્મોકિંગ છે, આ બધા કોમન રીઝન છે. ખાસ કરીને મેલ્સમાં વધારે જોવા મળે છે આ બધા રીઝન, કે જે કેન્સરના મૂળ કારણ હોય છે. બીજું કે ફિમેલ્સમાં ડિઓડોરન્ટ પણ કેન્સર જનરેટ કરવાનું બહુ મોટું કારણ હોય છે ઘણીવાર. ખાસ કરીને જે બગલના ભાગમાં આપણે સ્પ્રે કરીએ છીએ તે ખાસ દરેક વ્યક્તિએ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. તમે બગલથી નીચેના ભાગમાં સ્પ્રે કરી શકો, અથવા તો તમારા કોલરની પાછળ સ્પ્રે કરી શકો, પણ તમારે બગલ જેવા ભાગમાં, કોઈ પણ સાંધાની વચ્ચેના ભાગમાં બને ત્યાં સુધી કોઈ પણ પરફ્યુમ સ્પ્રે નહીં કરવું જોઈએ. આનું મુખ્ય કારણ એ છે મેડમ કે આપણી જે પણ જોઈન્ટ્સ છે ત્યાં ગાડી સ્વેટ ગ્લેન્ડ્સ બહુ મોટા પ્રમાણમાં, પરસેવાની ગ્લેન્ડ્સ કુદરતે મૂકી છે, એટલે દરેક જોઈન્ટમાં આપણને પરસેવો વધારે થાય બીજાની કમ્પેરિઝનમાં. અને આ મૂકવાનું મુખ્યત્વે કારણ એ છે કે દરેક જોઈન્ટ્સની અંદર એક લિમ્ફ નોડ્સ આવેલા હોય છે. લિમ્ફ નોડ્સ હોય છે, નોડ્યુલ્સ હોય છે, જે આપણી ઇમ્યુનિટી માટે બહુ જરૂરી નોડ્યુલ્સ છે. હવે જ્યારે આ નોડ્યુલ્સમાં ટોક્સિન્સનું પ્રમાણ વધે ત્યારે એ ટોક્સિન્સને ડ્રેઇન આઉટ કરે, અને એ ડ્રેઇન આઉટ કરવાની એની ફર્સ્ટ ચેનલ જે છે તે પર્સ્પિરેશન છે. એટલા માટે દરેક જોઈન્ટમાં પર્સ્પિરેશનના ચાન્સીસ વધારે મૂકેલા છે, કે જેવું ત્યાં ગાડી ટોક્સિન્સ વધે કે તેવું એ પર્સ્પિરેશન કરીને ટોક્સિન્સ બહાર કાઢી નાખે. જ્યારે તમે પરફ્યુમ ત્યાં સ્પ્રે કરો છો ત્યારે તમે એ જે ચેનલ છે તેને બંધ કરી નાખો, એ પોર્સને બંધ કરી દેવ છો પર્સ્પિરેશનના, અને પોર્સ બંધ થવાને કારણે તમારા ટોક્સિન્સ ત્યાં જમા રહે છે. અને બ્રેસ્ટ કેન્સર થવાનું ઘણા બધા મોટા અંશે કારણ તમારી બગલમાં રહેલી જે ગ્લેન્ડ્સ છે તે કોઈને કોઈ રીતે તમે ઇન્ફ્લુઅન્સ કરી છે, અને મોટા ભાગે આ પરફ્યુમ કલ્ચરના લીધે આ ઇન્ફ્લુઅન્સ થવાના સ્કોપ બહુ હાઈ હોય છે, અને એના લીધે બ્રેસ્ટ કેન્સર થવાના સ્કોપ બહુ વધી જતા હોય છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, અને આનાથી ખાસો લોકોને ફાયદો થઈ શકે એમ છે. હા, એક તમે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી છે, કારણ કે ફિમેલ્સ યુઝ્યુઅલી ડિઓડ્રન્ટ સ્પ્રે જે કરવાનું હોય, ડીઓ જે યુઝ કરવાનું હોય તે બગલમાં વધારે કરતા હોય છે, એના લીધે થઈ શકે. તમે જે એક વાત બહુ ખરી ગઈ કે અમારી જે લાઈફસ્ટાઈલ છે, અત્યારના લોકોની જે લાઈફસ્ટાઈલ છે એ પણ બહુ અફેક્ટ કરે છે, ને એના લીધે કેન્સર વધતું જાય છે. જ્યારે મને કેન્સર થયેલું ત્યારે હું તમારી પાસે હમણાં 2 ક્વેશ્ચન્સ બીજા પૂછીશ. એક તો જેનેટિકલી આ ટ્રાન્સફર થાય છે કે ઓકે, મારા કેસમાં એવું હોઈ શકે કે ઇટ વોઝ ટ્રાન્સફર ટુ મી જેનેટિકલી, કારણ કે માય મધર સફર્ડ ફ્રોમ ઓવેરિયન કેન્સર.
ઓકે, એ એક વસ્તુ છે. ને બીજી વસ્તુ જે મેં મારા માટે માફ કરીને જે મને કેન્સર થયા પછી હું બધાને જે કહું છું કે મારી જોબ ભલે લાઈક આઈ વોઝ અ ટીચર ઇન 7 days ને એમાં એવું હતું કે આઈ વોઝ ધ ડિરેક્ટર ઓફ કો કરિક્યુલર એક્ટિવિટીઝ. ત્યાં મેથ્સ ને સાયન્સ તો ભણાવતી હતી, બટ એટ ધ સેમ ટાઈમ આઈ વોઝ ધ ડિરેક્ટર ઓફ કો કરિક્યુલર એક્ટિવિટીઝ. એટલે મારી કો કરિક્યુલર એક્ટિવિટીઝ સ્કૂલમાં કરાવવાની હતી. તો એમાં એવું હતું કે હું બહુ બિઝી રહેતી હતી સ્કૂલમાં. એટ ટાઈમ્સ મોર્નિંગ 7 to ઇવનિંગ 5 હું સ્કૂલમાં હોતી હતી. એન્ડ ડ્યુરિંગ ધેટ ટાઈમ મેં બહુ બધી વાર મારું મીલ સ્કીપ કર્યું છે. લાઈક આઈ સ્કીપ માય બ્રેકફાસ્ટ, આઈ સ્કીપ લંચ. ને 5 વાગે જ્યારે હું ઘરે પાછી આવું તો આઈ વુડ હેવ લાઈક હું ત્યારે લંચ લઈ લેતી હતી. યુ માઇટ કોલ ઇટ અ કોમ્બિનેશન ઓફ લંચ એન્ડ ડિનર, લાઈક લિનર. એટલે હું એ લઈ લેતી હતી ને પછી રાતના પાછું જમવાનું નહીં, કાં તો પછી ભૂખ લાગે તો મોડેથી ખાવાનું. તો વોટ આઈ થોટ, મને જે લાગ્યું કે મારું જે ઇરેગ્યુલર મીલ્સ જે હતા મારા, મે બી ધેટ ઓલ્સો મને એના લીધે પણ કદાચ આ વસ્તુ થઈ. કારણ કે ડીઓ તો હું યુઝ નહીં કરતી હતી. ધેટ ઇઝ જસ્ટ વન રીઝન ધેટ યુ સેડ. પણ મારા કેસમાં મને એવું લાગે છે કે ઇટ વોઝ હેરિડિટી. ને સેકન્ડ થિંગ, મેં મારા મીલ્સ નું ધ્યાન નહીં રાખ્યું. તો તમે જ્યારે આ લાઈફસ્ટાઈલ તમે જે હમણાં કહ્યું કે કેન્સર વધવાનું જે રીઝન એ છે, તો એક્સરસાઇઝ ની કમી તો છે જ, બટ ડાયટ પણ એક વસ્તુ હોઈ શકે, એમાં એક ફેક્ટર હોઈ શકે. ડેફિનેટલી ડાયટ ફેક્ટર હોય જ શકે, અને આ ખૂબ જ વેલ્યુડ ક્વેશ્ચન છે. પરંતુ હું એક વસ્તુ એ કહીશ, અને ઘણા બધા રિસર્ચના આધાર પર હું આ વાત કરું છું કે ડાયટ કેટલું લેવું જોઈએ એકચ્યુઅલી. આજના ટાઈમમાં હું એવું માનું છું કે જો તમારી એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય તો તમારે એક જ વાર ખાવું જોઈએ દિવસનું. 24 કલાકમાં એક વાર ખાવું સફિશિયન્ટ છે. બાકી તમે સૂપ ને એવું લિક્વિડ લઈ શકો બાકીના ટાઈમમાં, અથવા તરોપાનું પાણી છે, જ્યુસીસ છે, ફ્રેશ ફ્રૂટ જે છે તે લઈ શકો. સેલેડ્સ ખાવા હોય તો ઇન્ટરમિટન્ટલી ખાઈ શકો. પરંતુ જે મીલ છે તે એક જ વાર હોવું જોઈએ. આ કહેવા પાછળનું કારણ એ છે કે આપણે છે ને તે આપણા કોષની જે બેઝિકલી ડિઝાઇન છે તે કેવી છે કે કોષને રેગ્યુલરલી ફ્રેશ થવું જોઈએ. કોષની અંદરનું જે કોન્ટેન્ટ છે તે હંમેશા ફ્રેશ રહેવું જોઈએ, તો કોષ હંમેશા ફંક્શન પ્રોપર કરી શકે, દરેક કોષ શરીરના. એટલે કે એનું ડિટોક્સિફિકેશનની જે પ્રોસેસ છે દરેક કોષની, તે ઓપ્ટિમમ થવી જોઈએ. હવે આપણે ખોરાક શું છે? ખોરાક એ એક ઈંધણ છે, આપણા શરીર માટે ઉર્જાનું કામ કરે છે, એક ઉર્જા પ્રોવાઈડ કરે છે, અને ખોરાકમાંથી જે ન્યુટ્રિશન છે તે આપણા શરીરને મળે છે. થાય છે શું કે જ્યારે તમે ખોરાક દિવસમાં 2, 3, 4 વાર લેતા હોવ અને તમારી એક્ટિવિટીઝ, ફિઝિકલ એક્ટિવિટીઝ એટલી નથી કે તમે આ બધો ખોરાક તમે ડાયજેસ્ટ કરી નાખતા હો, તો ધીરે ધીરે થાય શું કે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ પર ઓવરલોડિંગ થયા કરે. તમારી સિસ્ટમને જરૂરિયાત નથી, પણ તમે એને ઈંધણ ઓર ને ઓર પ્રોવાઈડ કર્યા કરો છો. એઝ ઇફ કે તમારી કાર, તમે બ્રેક પર પણ પગ રાખો છો ને એક્સિલેટર પણ દબાવ્યા કરો છો. સો યુ આર ડેમેજિંગ યોર કાર રાધર દેન યુ આર હેલ્પિંગ યોર કાર. ઓકે, તમારે એક્સિલેટર એટલું જ આપવાનું હોય કે જેટલી જરૂર છે. તમારે વધારે પડતું દર પુશ કરવાથી તમે ખાલી વ્યય કરો છો ઉર્જાનો, અને પોલ્યુશન ક્રિએટ કરો છો. સો દેટ ઇઝ નોટ ગુડ એકચ્યુઅલી. એટલે બેઝિકલી તમારા શરીરમાં ઈંધણ એટલું જ જવું જોઈએ જેટલું તમારી ફિઝિકલ એક્ટિવિટી હોય, અને એક ટાઈમનું ફ્યુઅલ તમે લેવ તે મોર દેન સફિશિયન્ટ જનરલી હોય છે. બીજું કે મોટા ભાગના લોકો ભૂખ લાગ્યા વગર ખાઈ નાખતા હોય છે, કારણ કે ટાઈમ થઈ જાય કે ભાઈ 10 વાગે ખાવાનું છે તો 10 વાગે ખાઈ લઈ, સવારે 7 વાગે ચા નાસ્તો જોઈએ, એટલે આદતના લીધે ખાતા હોય છે. સો દેટ ઇઝ મેન્ટલ ઇટિંગ, દેટ ઇઝ નોટ, હા, રૂટીન હોય છે. દેટ ઇઝ નોટ યોર હંગર. વેન દેર ઇઝ નો હંગર, હંગર છે ત્યારે તમે ખાઓ તો જ તમને ડાયજેસ્ટ થઈ શકે ને. એટલા માટે તમે નાના બાળકને જો, નાનું બાળક અનેક વાર ખાશે, કારણ કે રમે છે, કૂદે છે, દોડે છે, બધું કરે છે, અને એને નેચરલ કોર્સમાં ભૂખ લાગે છે. અને તમે નાના બાળકને ઠૂસી ઠૂસીને ખવડાવશો તો એ ખાશે પણ નહીં, એને ભૂખ હશે એટલું જ ખાશે. સો તમે કેટલી વાર ખાવ છો તે ડિપેન્ડ કરવું જોઈએ તમને હંગર કેટલી છે, તમને ભૂખ કેટલી લાગે છે કેટલી વાર.
તમને એક તો આર્ટિફિશિયલ ટાઈમ થાય ને ભૂખ લાગી જાય એ આખો કોન્સેપ્ટ અલગ છે, ને તમને ખરેખર ભૂખ લાગવી, તમે એનું પેરામીટર એ છે કે એકવાર તમે અપવાસ કરવાનું શરૂ કરો, એક દિવસ ફૂલ અપવાસ કરો ને બીજા દિવસે જોઉં કે 48 કલાકના પીરિયડમાં તમને કયા ટાઈમે એકચ્યુઅલ ભૂખ લાગે છે, એવી જ ભૂખ દર વખતે તમને લાગે છે, તે તમારું હંગરનું ખરેખર હંગરની ભૂખ છે. હવે જો તમને ભૂખ હોય ત્યારે જ જમશો તો તમારું આખું ડાયજેસ્ટિવ સિસ્ટમ રેડી હશે અને તમે જે ખાશો તે મેક્સિમમ 2 કલાકની અંદર શરીર પચાવી નાખશે. હવે બાકીના 24 માંથી 22 કલાક તમારા માટે એક્ટિવિટી માટે રહેશે, તમારા શરીર બીજી બધી એક્ટિવિટી કરી શકશે, નહીં તો તમે ખાવ પચાવો આ જ એક્ટિવિટીમાં શરીર સતત લાગેલું રહેશે. બરાબર છે? યસ. સો ધેટ ઇઝ એબ્સોલ્યુટલી યુઝલેસ, અને એ ઓવરલોડિંગ થાય, કોષો પર પણ ઓવરલોડિંગ થાય, કોષનું ફંક્શન ડિટોરિએટ થાય, મેટ્રિક્સની ક્વોલિટી ખરાબ થાય ઓવર ઇટિંગના લીધે, અને આ બધી વસ્તુ આગળ જતા કેન્સર જેવા અલગ અલગ રોગોને નિર્મિત કરી શકે. એટલે સૌથી વધારે અગત્યનું છે કે તમે જેટલી જરૂર હોય, ભૂખ હોય એ પ્રમાણે જ ખાવું જોઈએ, એનાથી વધારે નહીં. બીજું મેં કીધું તે પ્રમાણે તરોપાનું પાણી એ બહુ જ સારી વસ્તુ છે. દુનિયામાં સૌથી સારામાં સારું ડ્રિંક કોઈ હોય તો એ તરોપાનું પાણી છે. તરોપાના પાણીમાં જેટલા મિનરલ્સ, જેટલા વાઇટામિન્સ, જે પણ જરૂરી તત્વ છે, કુદરતે એટલા સુપર્બ વેમાં મૂકી આપેલા છે કે જેની કોઈ હદ નહીં. અને એ બાયોડિગ્રેડેબલ છે, તમારા શરીર એને નેચરલ કોર્સમાં પચાવે છે. તમે 10 વાઇટામિન્સની દવા લેશો ને એક તરોપાનું પાણી પીશો, તરોપાનું પાણી તમને વધારે સારી રીતે ઉર્જા પ્રોવાઈડ કરશે બીજા 10 વાઇટામિન ટેબ્લેટની કમ્પેરિઝનમાં. તો તરોપાનું પાણી હું દરેક જણને સલાહ આપીશ કે ઓછામાં ઓછા 2 તરોપાનું પાણી દરરોજ પીવું જોઈએ. એનાથી પુષ્કળ તમને કોઈ એક્સ્ટ્રા વાઇટામિન્સ લેવાની જરૂર નહીં પડશે. તો આ પણ ખૂબ જ અગત્યનું છે. ત્રીજું, સિઝનલ ફ્રૂટ્સ બહુ જ અગત્યના છે. જે તે સિઝનમાં જે ફ્રૂટ્સ મળતા હોય તે ફ્રૂટ્સ ખાવા જોઈએ, કારણ કે કુદરત એ સિઝન માટે જે જરૂરી તમારી રોગ પ્રતિકારક શક્તિ છે તેના તત્વો એ ફ્રૂટ્સની અંદર મૂકીને એ સાયકલ બનાવેલી છે, અને એ તમને પુષ્કળ અંશે હેલ્પફુલ થશે તમારી તંદુરસ્તીને જે તે સમયના રોગોની સામે પ્રતિકાર કરવા માટે. તો એ ફ્રૂટ્સનું ખાસ સેવન કરવું જોઈએ. ત્રીજું, આપણો જે હિન્દુસ્તાની ખોરાક છે એ સુપર્બ ખોરાક છે. હિન્દુસ્તાની ખોરાક જેવું ખોરાક આજે દુનિયાની કોઈ સંસ્કૃતિમાં એટલું સારું ખાવાની મેથડ નથી. સુપર્બ ખાવાનું છે. એને દરેક જાતના તેજાના એમાં આવે છે કે જે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે, આપણી રોગ પ્રત્યે, અને આ આયુર્વેદ બેઝ છે. આખું જે ખાવાની હિન્દુસ્તાનની પદ્ધતિ છે તે આયુર્વેદ બેઝ છે. આયુર્વેદમાં જે દવાઓ તરીકે આપણે જે હર્બ્સનો યુઝ કરીએ તે આપણા રોજિંદા ખોરાકમાં એ હર્બ્સ છે. તો આના જેવું અમૃત બીજું કંઈ નથી. એટલે એ ખોરાક તમારે પ્રોપર વેમાં જો તમે ખાતા હોવ, બનાવેલો તાજો ખોરાક, તો એના જેવું કશું જ નથી. કોઈ પીઝા, કોઈ સેન્ડવિચ તમને આ પોષણ નહીં આપી શકશે જે ઇન્ડિયન ફૂડ આપી શકે છે. સો ધીસ ઇઝ ફિનોમિનલ. એ બરાબર ખાવું જોઈએ. એટલે ખોરાકનું ડેફિનેટલી મહત્વ છે, પરંતુ કેટલું ખાવું અને શું ખાવું આ બંનેનું ખૂબ 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 મહત્વ છે. અને કયા ટાઈમે ખાવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે, કે ભૂખ લાગી હોય ત્યારે જ. ને આ તમે જે કીધું કે ઇન્ડિયન ફૂડ જે આપણું છે તે આયુર્વેદિક થી ને એનાથી લાઈક કમ્પ્લીટ બેલેન્સ્ડ ફૂડ છે આપણું, એ તમારી વાત એટલે પણ હમણાં બધાને ખરી લાગતી હશે, કારણ કે અત્યારે કોવિડના ટાઈમ પર આઈ થિંક આપણને એની મેડિસિન્સ તો ખબર નથી, પણ એના પ્રિકોશનરી મેજર્સમાં બધાને કાઢો પીવાની ને એ બધી સલાહ આપવામાં આવે છે. તો એમાં ઘરના તેજાના ને એ બધું જ યુઝ થાય છે એમાં. સો એ ડ્રિંક જ બધા હમણાં પીએ છે, લાઈક મે બી લેમન વોટર સાથે ને એ બધું. તો એ ઇન્ડિયન સ્પાઇસીસ જે છે એની મેડિસિનલ ક્વોલિટી તો આઈ થિંક અત્યારે બધાને જ ખબર પડી ગઈ હશે. બીજું મેડમ એ કે હમણાં જ કદાચ બધાએ ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો અઠવાડિયા પહેલાના જ ન્યૂઝ છે કે એક ઇન્ડિયન લેબોરેટરીએ સર્વે, એટલે એ લોકોએ રિસર્ચ કર્યું કે ખીચડીમાં કેટલા ન્યુટ્રિશિયસ તત્વો છે, ને ખીચડી જેવી વસ્તુમાં 18 ન્યુટ્રિશિયસ તત્વો છે. ખાલી દાળ ચોખાના કોમ્બિનેશનમાં 18 જેટલા ન્યુટ્રિશિયસ વેલ્યુના તત્વો રહેલા છે. આટલું બધું ખાલી ખીચડી જેવી વસ્તુમાં આટલા બધા જ્યારે ન્યુટ્રિશિયસ વેલ્યુ હોય તો એ તો આપણે ત્યાં કેવું છે કે રિસર્ચ એટલા થયા નથી એટલે આપણને ખબર નથી પડતી આપણા કલ્ચર વિશે. જેમ રિસર્ચ થશે તેમ ધીમે ધીમે લોકોને ખ્યાલ આવશે કે આ
કેટલી આ સંસ્કૃતિએ જે ડેવલપ કરેલું છે તે કેટલું યુનિક છે ને કેટલું કામનું છે. સો ઇટ ઇઝ ફિનોમિનલ, ઇટ ઇઝ જસ્ટ ફિનોમિનલ. ઇટ ઇઝ ડેફિનેટલી, કારણ કે હમણાં ઇન્ટરનેશનલી આપણું ફૂડ બહુ વખણાય છે, ડેફિનેટલી ફોર ઇટ્સ ન્યુટ્રિશનલ વેલ્યુ, વેરએઝ અહીંયા ઘણા બધા એવા લોકો છે જે વેસ્ટર્નાઇઝ થવા માંગે છે, બટ આઈ એમ શ્યોર નિયર ફ્યુચરમાં બધા પાછા લાઈક સબ અપને ઘર વાપસ આ જાને વાલે એવું જ થવાનું છે, કારણ કે આપણી ફૂડ ક્વોલિટી જે ન્યુટ્રિયન્ટ્સ આપે છે દેટ ઇઝ ફિનોમિનલ. નેક્સ્ટ એમાં હું એમ પૂછીશ કે આપણે જે કેન્સર માટેનું આપણે જે ફિઝિયોથેરાપી એન્ડ કેન્સરની જે વાત કરીએ છીએ, હવે કેન્સર ટ્રીટમેન્ટમાં જે કિમોથેરાપીઝ હોય છે કે ઓપરેશન થાય છે, લાઈક મારી વાત કરું તો આઈ વોઝ ઓપરેટેડ ફર્સ્ટ, મારું ઓપરેશન થયેલું, મને રાઈટ બ્રેસ્ટમાં પ્રોબ્લેમ થયેલો ને લિમ્ફમાં પણ થોડું સ્પ્રેડ થઈ ગયું. તો મારું જ્યારે ઓપરેશન થયું ત્યારે એ નોટ્સ કાઢવામાં આવી ત્યાંથી, ને પછી મારા બેકમાંથી મસલ્સ લઈને પ્લાસ્ટિક સર્જરી કરી દીધું, રાઈટ. ને પછી આઈ ટુક 8 કિમોથેરાપીઝ અને પછી 30 રેડિયેશન્સ. ઓકે, આટલી મારી ટ્રીટમેન્ટ હતી. હવે ટ્રીટમેન્ટ વખતે મારે બે વસ્તુ પૂછવી છે કે ટ્રીટમેન્ટ જ્યારે ચાલુ હોય ત્યારે જે પેન થાય છે બધું, કિમોથેરાપી પછી આઈ થિંક 2 કે 3 દિવસ માટે મને ઉઠવાનું મન નહીં થતું હતું. આઈ યુઝ ટુ ફીલ વેરી વીક એટ ધેટ ટાઈમ. ઓપરેશન પછી પણ થોડું એવું હતું, ને રેડિયેશન્સ વખતે મને બહુ એ પોર્શનમાં મને બહુ જલન થતી હતી, રાઈટ. તો આ બધા માટે જ્યારે ટ્રીટમેન્ટ ઓન હોય, ટ્રીટમેન્ટ આખી પતી જાય પછી તો વી કેન ટેક હેલ્પ ઓફ ફિઝિયોથેરાપી ટુ ગેટ બેક ટુ નોર્મલ, પણ ટ્રીટમેન્ટ જ્યારે ચાલુ હોય ત્યારે પણ ફિઝિયોથેરાપી આપણને હેલ્પ કરી શકે છે. યા ડેફિનેટલી, જ્યારે તમારી કેન્સરની સારવાર ચાલુ હોય, કિમોથેરાપી ચાલતું હોય કે રેડિયેશન ચાલુ હોય, તે દરમિયાન પણ ફિઝિયોથેરાપી તમારે લેવી જ જોઈએ. આપણા દેશમાં ધીમે ધીમે આ કલ્ચર ડેવલપ થતું જાય છે અને હવે અવેરનેસ પણ વધતી જાય છે, અને ધીરે ધીરે ડ્યુરિંગ કેન્સર ટ્રીટમેન્ટ પીપલ હેવ સ્ટાર્ટેડ ટેકિંગ ટ્રીટમેન્ટ્સ એન્ડ ગિવિંગ ટ્રીટમેન્ટ્સ એઝ વેલ. ફોરેન કન્ટ્રીઝમાં, ડેવલપ કન્ટ્રીઝમાં તો એક કેન્સર રિહેબિલિટેશન ની ટીમ જ હોય છે, અને કેન્સર રિહેબિલિટેશનના અલગથી કોર્સિસ પણ હોય છે અબ્રોડ. આપણે ત્યાં પણ બેંગ્લોરમાં એક ફિઝિયોથેરાપીનો, ખાસ કરીને જ્યાં સુધી વાત કરું, કેન્સર રિહેબિલિટેશનનો કોર્સ ત્યાં એક યુનિવર્સિટી રન કરે છે, અને એ ઉપરાંત ફોરેનની, અમેરિકાની યુનિવર્સિટી છે, તે લોકો આવીને 3 મંથ્સના કોર્સિસ પણ અહીંયા ઓર્ગેનાઇઝ સર્ટિફિકેટ કોર્સિસ હોય છે, જે ઓર્ગેનાઇઝ કરતા હોય છે, કે જે કેન્સર રિહેબિલિટેશન નો ફિઝિયોથેરાપિસ્ટ માટેના સર્ટિફિકેશન કોર્સિસ હોય છે. હવે આનો બેનિફિટ શું છે કે જ્યારે તમે કેન્સરની સારવારની સાથે ફિઝિયોથેરાપી કરો છો, અથવા તો એમાં એન્ટર થતા પહેલાથી ફિઝિયોથેરાપી ચાલુ કરો છો, ઘણીવાર જે અલર્ટ છે લોકો, જે ડાયગ્નોસિસના ટાઈમથી જ શરૂ કરી દેતા હોય છે આજે, તો બોડી, તમે જ્યારે કીમોનો ટાઈમ આવે, સર્જરીનો ટાઈમ હોય, રેડિયેશનનો ટાઈમ હોય, તો એ બધા પહેલા તમે ઘણી બધી પ્રિપરેશન ઓલરેડી બોડીના સ્તર પર કરી દેતા હોવ છો, અને ઘણી બધી ચેનલ્સને તમે ન્યુટ્રલ કરી દેતા હોવ છો. હવે કયા કયા એસ્પેક્ટ પર ફિઝિયોથેરાપી વર્ક કરતું હોય છે આમાં? ફિઝિયોથેરાપી ઘણા બધા એસ્પેક્ટ પર વર્ક કરતું હોય છે, અને ઘણી રીતે હેલ્પફુલ થતું હોય છે. પહેલો એસ્પેક્ટ છે કે બ્રીધિંગ. તમારે અંદરની ઓક્સિજનની સપ્લાય, કારણ કે ઓક્સિજન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે તમારી અંદર ડિટોક્સિફાઈ રાખવા માટે તમારી સિસ્ટમને. એટલે ઓક્સિજનનું લેવલ, એક તો બ્રીધિંગ કેપેસિટી તમારી નોર્મલ હોવી, અને ઓક્સિજનનું કેરિયર્સ એટલે કે હિમોગ્લોબિન ને બીજા જે કેરિયર્સ છે, આયરનની માત્રા ને બધું, તો એ કેરિયર્સ જે છે, જે સેલ કોષો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, તે ઓપ્ટિમમ માત્રામાં હોય. તો એક તો સૌથી પહેલા ફિઝિયોથેરાપીમાં એ કેર કરવામાં આવે કે તમારી બ્રીધિંગ કેપેસિટી નોર્મલ થાય. એના માટે અનેક જાતની ટ્રીટમેન્ટો થતી હોય છે, જેમ કે આપણી પાંસળી છે, તો પાંસળીની વચ્ચે સ્નાયુઓ આવેલા છે, જેને ઇન્ટરકોસ્ટલ મસલ્સ કહેવાય, જે બ્રીધિંગ માટે એસેન્શિયલ મસલ્સ છે. એ મસલ્સ જ આપણને બ્રીથ કરાવતા હોય છે. એવી રીતે ડાયાફ્રામ કરીને છે, એક ડોમ જેવું સ્ટ્રક્ચર છે, જે આપણી પાંસળી અને પેટની વચ્ચે આવેલું છે, એ પણ એક મસલ છે. હવે આ મસલ્સની કેપેસિટી સારી હોય તો તમારું બ્રીધિંગ, જે વાઇટલ કેપેસિટી છે, તે મેક્સિમમ હોય, અને ઓક્સિજન તમે મેક્સિમમ લઈ શકતા હો. તો એને માટે એને ઇન્ફ્લુઅન્સ કરવા, એક તો એને એનાલાઇઝ કરવાને ઘણા બધા મેથોડોલોજી છે, જે ફિઝિયોથેરાપિસ્ટ તમને એક તો એનાલાઇઝ કરે
કે તમારી જે ટોટલ 5 લોબ્સ છે લંગ્સની, રાઈટ સાઈડ પર 3 લોબ આવેલી છે અને લેફ્ટના લંગમાં 2 લોબ્સ આવેલી છે. તો આ 5 લોબમાંથી કઈ લોબ કેટલું ફંક્શન કરે છે, કયું ઓછું કરે છે, કયું વધારે કરે છે, એને અનુસારની ટ્રીટમેન્ટ ડિઝાઇન થાય અને એ ટ્રીટમેન્ટને અનુસાર તમારું બ્રીધિંગ કેપેસિટી ઇમ્પ્રૂવ કરવામાં આવે. ફર્સ્ટ, એનાથી તમારી ઓક્સિજન લેવલ શરીરમાં નેચરલ કોર્સમાં વધી જાય, એટલે તમને જે સિમ્પટમ્સ આવતા હોય તે સિમ્પટમ્સની માત્રા ઘણી ઘટી જાય, સિમ્પટમ્સ આવવાની. કારણ કે તમારું બોડીની એક ફ્રેશનેસ, બોડીની ઉર્જાનું સ્તર એક અલગ લેવલ પર હોય. બીજું, ફિઝિયોથેરાપીમાં વર્ક કરીએ પેરાસિમ્પેથેટિક સિમ્પેથેટિક રૂટ્સ પર. આ રૂટ્સ શું છે? આ એક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે કે જે આપણા શરીરમાં ઓટોમેટિક કામ કરતી હોય છે, કે જેમ કે હૃદયના ધબકારા છે તે આપણા હાથમાં નથી. અચાનક હૃદયના ધબકારા જ્યારે શરીરને જરૂર લાગે ત્યારે ધબકારા વધી જાય, જ્યારે જરૂર લાગે ત્યારે શાંત થાય, જ્યારે જરૂર લાગે ત્યારે બોડીનું બ્લડ પ્રેશર વધારી દે, જ્યારે જરૂર ઓછી થાય ત્યારે પ્રેશર ઓછું થાય, જ્યારે જરૂર હોય ત્યારે પેટમાં ડાયજેસ્ટિવ જ્યુસીસ સિક્રેટ થાય, જ્યારે જરૂર નહીં હોય ત્યારે જ્યુસીસ સિક્રેશન બંધ થાય. જે તે હોર્મોનની જરૂર હોય જે તે હોર્મોન એ ટાઈમે સિક્રેશન બોડી કરે. આ રીતે દરેકે દરેક વસ્તુ એક ઓટોમેટિક સિસ્ટમથી ચાલતી હોય છે અને એનું રેગ્યુલેશન મનુષ્યના હાથમાં નથી, કે આપણે વિચાર કરીએ કે મારે પેટમાં જ્યુસીસ સિક્રેટ થાય ને હું જ્યુસીસ સિક્રેટ કરી શકું, એવું નથી થતું. ઇન્સ્યુલિન એની જાતે સિક્રેટ થાય, મનુષ્ય નથી કરી શકતો સિક્રેટ. બરાબર છે? તો આનું જે રેગ્યુલેશન કરનાર આખું તંત્ર છે તેને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કહેવાય. કે આ તંત્ર એવું છે કે જેમાં સ્વિચ ઓન અને ઓફ થતી હોય છે, કે જ્યારે જરૂર હોય ત્યારે સ્વિચ ઓન થાય, એનું સિક્રેશન થાય એટલે સ્વિચ ઓફ થાય. એટલે એ સેન્સર બેઝ આખી સિસ્ટમ છે. કે તમે ધારો કે આજકાલ ઘણાના ઘરમાં ઉપર ટાંકી હોય, જે લોકો બંગલામાં રહેતા હોય તો એ લોકોને ખ્યાલ હશે, અપાર્ટમેન્ટ વાળાને કદાચ નહીં એટલો ખ્યાલ હોય, પણ એ ટાંકી હોય તેમાં એક એવું હોય કે એક લેવલ પર સેન્સર આજકાલ મૂકવામાં આવે કે ટાંકી અમુક હદે ભરાય એટલે સેન્સર કટ ઓફ કરી નાખે અને મોટર એની જાતે બંધ થાય. એટલે માણસે વારે ઘડીએ મોટર ચાલુ બંધ નહીં કરવી પડે. અને મોટર ચાલુ કરવા માટે પણ નીચે બીજું સેન્સર હોય કે એક લેવલથી પાણી નીચું થાય એટલે ઓટોમેટિક મોટર ચાલુ થાય અને પાણી ચડી જાય ઉપર. તો આ જે છે તે સેન્સરની સિસ્ટમ છે. એવી જ સેન્સરની સિસ્ટમ આપણા શરીરમાં હોય છે કે જ્યાં સેન્સર્સ અનેક શરીરમાં દરેક જગ્યાએ કુદરતે અનેકો સેન્સર મૂકેલા છે. એટલે જે તે વસ્તુ પેટમાં ખોરાક ગયો એટલે સેન્સર સ્ટિમ્યુલેટ થયું એટલે એને લગતા જ્યુસીસ સિક્રેશન થાય અને એ જ્યુસીસ ઓટોમેટિક એ થાય. હવે આની રેગ્યુલેટરી જે સિસ્ટમ છે તે મણકાની આજુબાજુ આવેલી છે. એના જે મેઇન પોઈન્ટ્સ છે તે મણકાની આજુબાજુ છે. તો અમે ફિઝિયોથેરાપીમાં એને એક તો ન્યુટ્રલાઇઝ કરીએ. એને ઘણી બધી ટેકનોલોજી છે, જેમ કે બાયોરેઝોનન્સ થેરાપી છે ને બીજી ઘણી અનેકોવિધ ટેકનોલોજી છે, જેની મદદથી અમે એ રૂટ્સને ક્લિયર કરીએ કે એ રૂટ્સમાં કોઈ પણ જાતના અવરોધો નહીં રહી. પછી એ ફાઇબ્રસ બેન્ડ હોઈ શકે, ઘણા બધા અવરોધો મેડિકલી હોઈ શકે, એ બધા અમે ન્યુટ્રલાઇઝ કરીએ જેથી સિમ્પેથેટિક પેરાસિમ્પેથેટિક તંત્ર છે તે બરાબર કામ કરે. આ બરાબર કામ કરવાથી શરીરની પ્રિપેર્ડનેસ ઓર એક અલગ લેવલની થઈ જાય. તમારું શરીરમાં બીજા બધા જે પ્રોબ્લેમ્સ હોય તે બધા ન્યુટ્રલાઇઝ થઈ જાય અને શરીર ઓર સ્વસ્થ થઈ જાય તમારું. ત્રીજું, તમારા જે તે ભાગમાં કેન્સર હોય તે ભાગના અને એને ઇન્ફ્લુઅન્સ કરનાર સ્નાયુઓને પૂરી રીતે મજબૂત કરવામાં આવે, જેથી કેન્સરના કારણે એ ભાગ પર જ્યારે શસ્ત્રક્રિયા થાય કે કીમો આપવામાં આવે તો એ લોકલ ભાગ જે ડેમેજ થાય ત્યાં, તે ઓલરેડી તમારી તાકાત વધારે હશે તો ડેમેજ તમને એટલું હેમ્પર નહીં કરશે. તમે જો વીક હશો તો ડેમેજ ઓર ડાઉન કરશે તમને. તો એ ભાગને વધારે અમે સશક્ત કરી દઈએ કે જેથી એ ભાગ વધારે કેન્સર સામે લડી શકે. તો આવી બધી ઘણી બધી ટ્રીટમેન્ટ હોય છે જે કેન્સરમાં હેલ્પફુલ થઈ શકે. બીજું, માઇક્રો સર્ક્યુલેશન પર એક અમે વર્ક કરીએ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ સાયન્સ છે. માઇક્રો સર્ક્યુલેશન શું છે મેડમ? કે આપણા શરીરમાં ડિઝાઇન એવી છે કે જ્યારે અશુદ્ધ લોહી નીકળે એ જગ્યામાંથી ત્યારે શુદ્ધ લોહી એ જગ્યામાં આવે. આ રીતની સિસ્ટમ છે. સિસ્ટમ એવી નથી કે શુદ્ધ લોહી આવે તો એના ધક્કાથી અશુદ્ધ લોહી જાય, પણ અશુદ્ધ લોહી જાય, એક વેક્યુમ ક્રિએટ થાય અને એક ડિમાન્ડ ઊભી થાય એટલે શુદ્ધ લોહીની સપ્લાય થાય. આ એક રચના છે. હવે આજના ટાઈમમાં એક્ટિવિટી ઓછી થવાના લીધે આજે અશુદ્ધ લોહી નીકળવાની પ્રક્રિયા છે તે બહુ ઓછી થતી હોય છે. અને એ ક્યારે ઇન્ફ્લુઅન્સ થાય કે જ્યારે માઇક્રો સર્ક્યુલેશન વધે ત્યારે અશુદ્ધ લોહીને જલ્દીથી કાઢી શકીએ એ જગ્યામાંથી. તો અમે માઇક્રો સર્ક્યુલેશન વધારવા માટે ઘણા બધા ટૂલ્સનો યુઝ કરતા હોઈએ છીએ. ઘણી ટેકનોલોજીસ છે, જેમ કે પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, બાયોરેઝોનન્સ છે, સુપર ઇન્ડક્ટિવ સિસ્ટમ છે. આવી ઘણી ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ કે જે ટેકનોલોજી
માઇક્રો સર્ક્યુલેશન ઇન્ફ્લુઅન્સ કરે. માઇક્રો સર્ક્યુલેશન વધવાથી તમારું વિનસ બ્લડ ફ્લો રિટર્ન ઇમ્પ્રુવ થાય અને એના કારણે શુદ્ધ લોહી એ જે તે ભાગમાં પહોંચવાનું વધે અને એના લીધે પણ કેન્સરની તીવ્રતા પણ મેડમ ઘટે. ઇવન ઘણી બધી ટ્રીટમેન્ટ કેન્સર સેલની ઉપર પણ આજે અમે કરી શકીએ છીએ જે જરા પણ હાર્મફુલ નથી અને ઘણીવાર કેન્સરનું જે સેલનું પ્રોલિફરેશનનો ગ્રોથ છે તે પણ ઘણો બધો ઘટી જાય છે અને કેન્સરમાં રિકવરીની સ્પીડ અનેક ગણી વધી જાય છે. જે કેન્સરના સેલ્સની આજુબાજુનું એન્વાયરમેન્ટ છે તે એટલું હેલ્ધી થઈ જાય કે સેલ્સ પણ ધીરે ધીરે હેલ્ધી બિહેવિયર પેટર્નમાં આવવા માંડે. સો આ અનેક વસ્તુઓ ડ્યુરિંગ કેન્સર પણ હેલ્પફુલ થાય અને કેન્સર પછી આ કીમો ને બધું કર્યા પછી પણ આ બધી ટ્રીટમેન્ટ પુષ્કળ હેલ્પફુલ છે. અને હું એટલું જરૂર કહીશ કે તમે જો થેરાપીની સાથે કોઈ પણ કેન્સર ટ્રીટમેન્ટ તમે લેતા હશો તો કેન્સર ટ્રીટમેન્ટનું જે સફરિંગ છે તે ઓછામાં ઓછું 70 થી 80% તમારું ઘટી જશે. 70 થી 80% તમારું સફરિંગ ઘટી જશે. તમારો રિકવરી ટાઈમ છે તે અનેક ગણો ફાસ્ટ થશે. ઘણા લોકોને કેન્સર વર્ષો પહેલા થઈ ગયું હોય તો પણ આજની તારીખે પણ સિમ્પટમ્સ અમુક ચાલ્યા કરતા હોય ને હેરાન થતા હોય. આવી બધી વસ્તુઓને તમે જડ મૂળથી અવોઇડ કરી શકો. જો થેરાપી તમે ટાઈમ ટુ ટાઈમ જો ચાલુ હોય તો તમારે એક તો તમારું લીઝન પણ મિનિમમ થશે મેડમ. જે કાપવા પડે છે, ધારો કે જે લોબ્યુલ્સ છે તે કોઈને 15-20 લોબ્યુલ્સ કાપવા પડ્યા તો જો તમે ડ્યુરિંગ કેન્સર સર્જરી પહેલા પણ જો થેરાપી લીધી હોય તો કદાચ એની કાપવાની જરૂરિયાત પણ તમારી 10ની થઈ જાય. તો તમે જે બાકીના 5 થી 10 બીજા તમે જે સેવ કર્યા લોબ્યુલ્સ તે તમને આખી જિંદગી કામ લાગે. સો આવા ઘણા બધા એડવાન્ટેજીસ તમને મળી શકે અને દરેક જણે કેન્સર રિહેબિલિટેશન ખાસ કરવું જોઈએ. એ ખૂબ ઉપયોગી છે. જ્યારે મને આ વસ્તુ થયેલી હતી ત્યારે મને આ વિશે બિલકુલ ખબર જ નહીં હતી. લાઈક આઈ હેડ નો ઇન્ફોર્મેશન. મેં તો મેડિસિન્સ ને બધું જે પેન હતું કીમોથેરાપી લીધા પછીનું કે રેડિયેશન પછીનું તે મેં ખાસું સફર કર્યું ને આઈ એમ સો ગ્લેડ કે આપણા વ્યુઅર્સ ને આજે આમ ખબર પડી છે કે કેન્સરની ટ્રીટમેન્ટ વખતે પણ જો ફિઝિયોથેરાપી બરાબર કરવામાં આવે તો એનું પેન ઓછું થઈ જાય. આઈ એમ સો ગ્લેડ કે પેન ઓછું થઈ જશે ને પછી પણ લેવરી શકાય. હવે હું એના પહેલાની વાત કરું. લાઈક અત્યારે આપણે વાત કરી ડ્યુરિંગ ધ કેન્સર ટ્રીટમેન્ટ એન્ડ આફ્ટર ધ કેન્સર ટ્રીટમેન્ટ. હવે તમને કેન્સર થાય તે પહેલા હવે એવું તો કોઈ વિચારીને ચાલે નહીં કે તમને આગળ જઈને કેન્સર થવાનું છે. નોબડી વુડ વિશ ધેટ. ઓકે, પણ જેવું કે મેં કહ્યું કે હેરિડિટી હોઈ શકે. લાઈક તમારા ફેમિલીમાં છે તો લાઈક જેમ આઈ ગોટ ઇટ ફ્રોમ માય મધર મે બી. મેં ડોક્ટરને પૂછેલું ને એમને કહ્યું કે હેરિડિટી હોઈ શકે આ વસ્તુ. તો હેરિડિટી હોઈ શકે ને મે બી લાઈક યુ હેવ અ ચાન્સ કે ફ્યુચરમાં કદાચ તમને થવાનું છે તો એના પહેલા આપણે કઈ પ્રિકોશનરી ફિઝિયોથેરાપી કરી શકીએ? ડેફિનેટલી કરી શકીએ મેડમ. બેઝિકલી હેરિડિટરી મીન્સ વોટ કે જીનેટિકલી ઇન્ફ્લુઅન્સ્ડ કે તમે જીન્સ જે તમારા પેરેન્ટ્સમાંથી આવ્યા છે તે જીન્સના કારણે એ જીન્સની અંદરના રંગસૂત્ર અમુક એવા છે કે જે કેન્સર કરી શકે. જો એક્ટિવેટ તમારી લાઈફમાં થાય તો એ જનીન્સ જે છે તે જીન્સ જે છે તે તમને કેન્સર કરાવી શકે. ધેટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ. એક બહુ ખુશીના સમાચાર હું આપું કે આજે ઘણા બધા રિસર્ચ એવા થયા છે કે જેમાં પ્રૂવ થઈ ચૂક્યું છે કે તમે તમારા જીનેટિકલ ઇમ્પ્રિન્ટ છે તેને મોડિફાઈ કરી શકો છો. જીનેટિકલ સિગ્નેચરને યુ કેન મોડિફાઈ. સો યુ કેન મોડિફાઈ યોર જીન્સ નાઉ અને દેટ હેઝ બીન પ્રૂવન નાઉ. સાયન્ટિફિકલી દેટ હેઝ બીન પ્રૂવન. એટલે તમે જેને માનતા હોવ કે આ જીનેટિકલી ટ્રાન્સમિટેડ છે એન્ડ ઇફ યુ આર પ્રોન, સપોઝ તમારા બાળકો છે તે લોકોમાં સપોઝ એ ચાન્સીસ છે કે તમારામાંથી ટ્રાન્સમિટ થયા હોય એ જીન્સ અને એમને પણ થઈ શકે. તો સૌથી સારા ન્યૂઝ એ છે કે એ લોકો જીન્સને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. હવે જીન્સને ઇન્ફ્લુઅન્સ કઈ રીતે કરી શકાય? જીનેટિકલી ઇન્ફ્લુઅન્સ કેવી રીતે કરી શકો? એના ઘણા બધા રસ્તા છે. એક તો એક આપણું માઇન્ડ જે છે તેના તરંગો એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જીન્સને મોડ્યુલેટ કરવા માટેના. તો તમારા મનના જે તરંગો છે તમે જેટલા મેડિટેટિવ સ્ટેટ ઓફ માઇન્ડમાં હોવ, જેટલું તમારા મનમાં શાંતિ હોય એટલું તમે તમારા જીનેટિકલ એક્ટિવિટી છે તે હંમેશા એક
બોડીને પોઝિટિવ લાઇન ઓફ લાઈફસ્ટાઈલ તરફ જ લઈ જશે અને લાઈફમાં જ લઈ જશે. અને એ ઘણું બધું મોડિફાઈ કરતું હોય છે, તે ઘણું પ્રૂવ થયું છે. જીન્સ તમારા એનાથી મોડિફાઈ ઇન્ફ્લુઅન્સ થાય છે. બીજું કે ક્વોલિટી ઓફ વોટર એન્ડ ફૂડ. તમે ક્વોલિટી ઓફ વોટર અને ફૂડ જો મેન્ટેન કરો તો પણ જીન્સ તમારા ઘણા મોડિફાઈ થાય છે. ત્રીજું ઓક્સિજન સપ્લાય, તમારા બોડીની ઓક્સિજન સપ્લાય પ્લસ એક્ટિવિટી, તમારા બોડીની જે ફિઝિકલ એક્ટિવિટીઝ છે તેનું લેવલ, તે ઘણા બધા અંશે જીન્સને ઇન્ફ્લુઅન્સ કરતું હોય છે. તો સપોઝ તમારી જે લાઈફસ્ટાઈલ છે, તમારા બાળકો પોતાની લાઈફસ્ટાઈલને મોડિફાઈ કરી રહી અત્યારથી, પોતાના ફેશિયાને પૂરેપૂરું મોબાઈલ રાખે, પોતાના બોડીની ઇલાસ્ટિસિટી પર પૂરું વર્ક કરે, પોતે જે અમુક શોખની વસ્તુઓ છે તે એબ્સોલ્યુટ પરસ્યુ કરે ને મેન્ટલ ટ્રેન્ક્વેલિટી ડેવલપ કરે, આવું ઘણી બધી વસ્તુ કરી શકે કે જેનાથી એ લાઈફ ટાઈમ માટે પણ જો એમને ચાન્સીસ હોય તો એ અવોઇડ કરી શકાય એવું હોય છે. એટલે કેન્સર અવોઇડ કરવું મારી દ્રષ્ટિએ આજના સાયન્સ પ્રમાણે ડેફિનેટલી પોસિબલ છે અને ઇઝી પણ છે. ખાલી મનુષ્ય અમુક લાઈફસ્ટાઈલ, બેટર લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરવાની જરૂર હોય છે અને એના પર વર્ક કરવાની જરૂર હોય છે. હમણાં આપણું જે લાઈફસ્ટાઈલ છે ને અત્યારે જે આપણી બધી વાત થઈ તેના પરથી ઇઝ ઇટ નેસેસરી, એટલે એવું જરૂરી છે કે તમને કઈ તકલીફ હોય તો જ તમે ફિઝિયોથેરાપી માટે જાઓ, બટ ઇફ યુ વોન્ટ ટુ લીવ અ હેલ્ધી લાઈફ, તો એના માટે ફિઝિયોથેરાપી ડે ટુ ડે કઈ એક્સરસાઇઝીસ હોય છે કે આપણે ડે ટુ ડે લાઈફમાં કરી શકીએ? ને તમે જે કહો છો કે સર્ક્યુલેશન ઓફ બ્લડ, માઇક્રો સર્ક્યુલેશન, એ બધું જે વસ્તુ છે તે ડે ટુ ડે લાઈફમાં મેન્ટેન થાય એવી એક્સરસાઇઝીસ તમે બતાવો છો? ડેફિનેટલી આ એક વાઇઝર ક્વેશ્ચન છે, હું એવું કહીશ, એક બહુ જ વાઇઝર ક્વેશ્ચન છે. ફિઝિયોથેરાપી અત્યાર સુધી એવી માન્યતા છે કે કશે સાંધા દુખતા હોય તો ફિઝિયોથેરાપિસ્ટની મદદ લઈ શકાય, કે લકવો થયો હોય તો ફિઝિયોથેરાપી કરાવી શકો. પરંતુ ફિઝિયોથેરાપી ત્યાં એટલામાં સીમિત નથી. ત્યાં ડેફિનેટલી અત્યારે અવેરનેસ એ બ્રાન્ચમાં વધારે છે, એટલે લોકો જેમાં દુખાવાની એવી લગતી કન્ડિશનથી જ વધારે લોકો ફિઝિયોથેરાપિસ્ટનો અપ્રોચ કરતા હોય છે. પરંતુ ફિઝિયોથેરાપીનું હોરાઇઝન આના કરતાં બહુ મોટું છે અને આ એક વૈજ્ઞાનિક રીત છે જીવન જીવવાની, હું એમ કહીશ તો ચાલશે. અને જે કુદરત છે તેને મદદરૂપ થનાર એક સાયન્સ છે. ફિઝિયોથેરાપી એ કોઈ મેડિસિનની એવી બ્રાન્ચ નથી કે બહારથી અમે કોઈ વસ્તુઓ શરીરમાં અંદર નાખતા હોઈએ અને શરીરને સારું કરવાની કોશિશ કરતા હોઈએ. ફિઝિયોથેરાપી હંમેશા શરીરની પોતાની જે એબિલિટી છે તેને એક નવા સ્તર પર લઈ જતું હોય છે અને એ એબિલિટીની મદદથી શરીરને સારું કરતું હોય છે. અને જે એક નેચરલ તરીકો છે અને એવી વસ્તુ છે કે જે તમને કાયમ માટે તમારા શરીરની કેપેસિટીને એક સારા સ્તર પર લઈ જાય છે. એટલે વન્સ યુ હેવ ડેવલપ દેટ, યુ બીકમ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇટ. You won't become dependent forever with your doctor or any system. તો તમારી જે જળ મૂળથી તમારી પ્રકૃતિ છે તેને મોડિફાઈ કરવાનું કામ કરે છે. કોઈ પણ હેલ્ધી મનુષ્ય પોતે લાઈફ ટાઈમ હેલ્ધી રહેવું હોય તો ફિઝિયોથેરાપીનો ઉપયોગ કરી શકે છે. જો સારા થેરાપિસ્ટ હોય એમની પાસે, અને એ દરેક અંશે તમારા સ્લીપને એનાલાઇઝ કરી શકાય છે ફિઝિયોથેરાપીની મદદથી, સ્લીપને ઇન્ફ્લુઅન્સ કરી શકાય છે, તમને સારી સ્લીપ આવે, અને એ પણ નેચરલ વેમાં, કોઈ પિલ્સ કે એવું આપીને નહીં, પણ નેચરલ વેમાં. તમારું ધારો કે કોઈને એન્ઝાયટી છે, કોઈને સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ રહી છે, તો ઘણું બધું અમે લિમ્ફેટિક ડ્રેનેજ, અપર લિમ્ફેટિક ડ્રેનેજ ઇમ્પ્રૂવ કરીને બ્રેઇનના તરંગોને ઇન્ફ્લુઅન્સ કરી શકીએ છીએ, જેથી એન્ઝાયટી લેવલ નેચરલ વેમાં ઘણું બધું ઘટી જાય તમારું. અને તમારે કોઈ મીન્સ સાયકેટ્રિક મેડિસિન્સની જરૂર નહીં પડે. આવું ઘણું કરી શકાય એવું છે. બીજું જે ફિઝિયોથેરાપીની મદદથી તમે ઓવરઓલ તમારી ઇમ્યુનિટીને અનેક ગણી બૂસ્ટ કરી શકો છો. તમારી ઇમ્યુન સિસ્ટમને ડિરેક્ટ ઇન્ફ્લુઅન્સ કરી શકાય છે અને એ બીજી કોઈ પણ મેથડમાં નથી કે તમે ઇમ્યુન સિસ્ટમને ડિરેક્ટ ઇન્ફ્લુઅન્સ આટલા સ્ટ્રોંગ વેમાં કરી શકતા હો. ફિઝિયોથેરાપીની મદદથી આખી લિમ્ફેટિક ચેનલ્સ જેટલી પણ છે તે બધી ચેનલ્સના બ્લોક દૂર કરી શકાય છે. એ લિમ્ફેટિક ચેનલના બ્લોક દૂર થવાથી ટોક્સિન્સ પૂરેપૂરા ડ્રેઇન આઉટ કરી શકાય, તમારું આખું બોડી રિજુવેટ કરી શકાય, એને ડિટોક્સિફાઈ કરી શકાય અને તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે તેને એક અલગ જ સ્તર પર પહોંચાડી શકાય. તમારા સાંધા છે, તમારા મસલ્સ છે, તેને એટલા તાજા ને એટલા એફિશિયન્ટ કરી શકાય કે તમે આજથી 20 વર્ષ પહેલા જે ઉર્જા હતી
તે ઉર્જા તમારા મસલ્સમાં, તમારા જોઈન્ટ્સમાં રીગેઇન એબ્સોલ્યુટલી કરી શકાય ફિઝિયોથેરાપીની મદદથી. તમારી નર્વસ સિસ્ટમનું બિહેવિયર નોર્મલ, જેમ ઉંમર જાય તેમ લોકોના રિફ્લેક્સિસ ડાઉન થતા જાય. તમે જોતા હોવ તો ઉંમર જતા જતા યાદ શક્તિ ઓછી થાય, જે કામ કરતા હોય તેમાં કન્ફ્યુઝન વધતું જાય, આવા બધા ઘણા ઇસ્યુ, મેમરીના ઇસ્યુઝ થતા જાય. તો આ બધા જે ઇસ્યુઝ છે તેને તમે પ્રિવેન્ટ પણ કરી શકો. જો તમે તમારી નર્વસ સિસ્ટમને ફિઝિયોથેરાપીની મદદથી બરાબર રેગ્યુલેટ કરો તો તમે એને પણ ઇન્ફ્લુઅન્સ કરી શકો. ઇવન પ્રેગ્નન્ટ લેડી જો પ્રોપર ફિઝિયોથેરાપી ની રીતે જો ટ્રીટમેન્ટ લે તો એની પ્રેગ્નન્સી પણ સારી જાય, ડિલિવરી પણ નોર્મલ થવાના ચાન્સીસ અનેક ગણા વધી જાય, અને ઉપરાંત બાળકનો જે ગ્રોથ છે તે પણ એક અલગ સ્તરનો થાય. એ એબ્સોલ્યુટલી સંભવ છે. એટલે ફિઝિયોથેરાપી રોગોનેથી બચવા માટે પણ પુષ્કળ હેલ્પફુલ થઈ શકે છે, અને જો તકલીફમાં હોવ તો એમાંથી બહાર આવવામાં પણ અનેક ગણું મદદરૂપ છે. હમણાં તમારી સાથે વાત કરતી વખતે જ આ ક્વેશ્ચન મારા મગજમાં આવ્યો ને મેં તમને પૂછી લીધું કે તમને કઈ તકલીફ થાય પછી જો તમે ફિઝિયોથેરાપી લેવાના હોય, પણ ટુ અવોઇડ ધેટ, લાઈક વી વુડ સે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો એટલે મેં આ તમને ક્વેશ્ચન પૂછ્યો. આઈ એમ સો હેપી કે મેં આ સવાલ પૂછ્યો તમને, કારણ કે ઘણાઓને એવું જ હોય કે મને તો કોઈ તકલીફ નથી, મને કઈ દુખતું નથી, તો પછી હું શું કામ જાઉં, વાય શુડ આઈ ટેક અ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ. કે હું ડે ટુ ડે લાઈફમાં કોઈ અમુક એક્સરસાઇઝીસ એવી કરું કે જેના લીધે ડિટોક્સિફિકેશન મારા બોડીનું સિમ્પલ થઈ જાય, એન્ડ આઈ વુડ અવોઇડ કે હું કોઈ પણ ડિસીઝ અવોઇડ કરી શકું ફ્યુચરમાં. લાઈક હમણાં તમે સ્ટ્રેસની ને એની પણ વાત કરી. વન ઓફ ધ રીઝન આપણી આખી જે આ ઇન્ટરવ્યુ છે એને આપણે કેન્સર સાથે રિલેટ કરીએ છીએ, તો સ્ટ્રેસ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે ફોર કેન્સર. ને આ સ્ટ્રેસ જે છે તે અત્યારે, બીકોઝ આઈ એમ અ ટીચર, હું એક ટીચર છું, એટલે હું એવું સમજ્યું છું કે આજકાલના યંગ જનરેશનમાં સ્ટ્રેસ વધારે છે. ને ધ થિંગ ઇઝ કે એ લોકોને સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવું એ કન્ફ્યુઝન બહુ જ છે, ને એના લીધે બહુ ડ્રાસ્ટિક સ્ટેપ્સ એ લોકો અમુક ટાઈમે લે છે. તો એક પીસફુલ માઇન્ડ એ લોકોનું રહે વાઇલ સ્ટડી. ઓકે, તો એ સ્ટ્રેસ ઓછું કરવા માટે યંગ જનરેશને આજે શું કરવું જોઈએ? કારણ કે યંગ જનરેશનમાં પણ આ ડિસીઝ હવે, પહેલા તો એવું કહેતા કે 40+ તમે થાઓ કે 50+ થાઓ તો તમને હાર્ટની ડિસીઝ થાય, તો તમને કેન્સર થાય. પણ હવે બહુ યંગ જનરેશનમાં પણ આ ડિસીઝ જોવામાં આવે છે. તો એ લોકોના માટે તમે કઈ કહેશો? યંગ જનરેશનનું જે સ્ટ્રેસ છે ને મેડમ, તે મારા ખ્યાલથી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે દરેક જણની. ખાલી યંગ જનરેશનની પોતાની રિસ્પોન્સિબિલિટી છે એવું નહીં કહીશ, કારણ કે એ જે ગ્રોઈંગ ચાઇલ્ડ છે એ કુમળું માઇન્ડ છે, અને કુમળા માઇન્ડની અલગ અલગ ટાઈમે અલગ અલગ ડિમાન્ડ છે. ક્યારેક એને અટેન્શન સીકર હોય છે, ક્યારેક એને પ્રેમની જરૂર હોય છે, ક્યારેક એ કંઈ કહેવા માંગે એની સ્ટુપિડ જેવી વસ્તુ હોય પણ આપણે સાંભળવી જોઈએ, એ જરૂરી હોય છે, કારણ કે એને એક્ઝોસ્ટ કરવું હોય છે. તો વેધર એઝ અ સોસાયટી વી આર પ્રોવાઇડિંગ ધેમ ધેટ કાઇન્ડ ઓફ એટમોસ્ફિયર ઓર નોટ, કે જેથી એ પોતાના સ્ટ્રેસ બર્સ્ટ કરી શકે. પહેલાના જમાનામાં કેવું હતું કે મનુષ્યનો સંપર્ક બહુ વધારે હતો. બાળકો બીજા મોલ્લાના બાળકો સાથે રમતા, ગુસ્સે થતા, બે ગાળ બોલી દેતા, તો એક બસ થઈ જતું, એ બધું ત્યાં ને ત્યાં પતી જતું હતું. પરંતુ આજે એક્ઝોસ્ટ ક્યાં કરવા જાય? આજે એક ગાળ બોલો તો તમને એમ લાગે કે આ અબ્યુઝિંગ લેંગ્વેજ યુઝ કરે છે. હું એમ નથી કહેતો કે ગાળ બોલવી જોઈએ, કે એને હું પ્રમોશન નથી આપતો, પણ હું એક ખાલી સામાન્ય વાત કરું છું કે તમે જ્યારે કુકરની નીચે તમે જ્યારે ગેસ ચાલુ રાખેલો છે અને વરાળ તમે બહાર નીકળવાનો સ્કોપ નથી, કાં તો કુકર બર્સ્ટ થાય, ક્યાં તો પછી તમારે ગેસ બંધ કરવો પડે. બેમાંથી એક જ કરી શકો. તમે વિસલને જો એ નહીં થવા દો તો અંદરનું પ્રેશર તો વધવાનું જ છે. ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. અને બાળકોને એ જ ખ્યાલ નથી આવતો કે એને ચેનલાઇઝ કેવી રીતે કરીએ. એટલે ઘણીવાર આ ડ્રગ કલ્ચર ને બધું આટલું બધું વિકાસ પામવાનું કારણ યંગસ્ટરમાં એ જ છે કે બર્સ્ટ કરવાના વે આઉટ્સ નથી, અને એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. એક બાળક ક્યારેય પણ, આપણે બાળકને 1000 ગણો વાંક કાઢવા માટે કાઢી શકીએ, પણ આપણે એ જોવું જોઈએ કે આપણે એને કેટલો ટાઈમ આપીએ છીએ, આપણી પાસે કેટલો સોસાયટી તરીકે ટાઈમ છે, એક ગાર્ડિયન તરીકે આપણી પાસે કેટલો ટાઈમ છે કે એને 2 ઘડી વાત કરવી છે તો શું આપણે અવેલેબલ છે એની માટે? એને જે લેવલની વાત કરવી છે એ લેવલ પર આપણે અવેલેબલ છે, કે આપણે કોઈ અલગ જ લેવલ પર વિચાર કરીએ છીએ, કે આપણે ખાલી સલાહ જ આપવામાં માનીએ છીએ? સો
સ્ટ્રેસ બસ્ટિંગ નું એન્વાયરમેન્ટ એઝ અ સોસાયટી આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ આજની જનરેશનને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી મારી દ્રષ્ટિએ સોસાયટીની છે કે સોસાયટીના દરેક વ્યક્તિએ એવું એન્વાયરમેન્ટ આપવું જરૂરી છે. બીજું, કમ્યુન તરીકે બાળકને માટે એક મારી દ્રષ્ટિએ આજના ટાઈમમાં એવો ટાઈમ હોવો જોઈએ, એટલીસ્ટ 3 થી 4 કલાકનો ટાઈમ એવો હોવો જોઈએ કે જેમાં એ નોન ગેજેટ લાઈફને જીવી શકે. આજે બાળક Correct. માટે સૌથી વધારે જે પોતાના ફ્રી ટાઈમનો ઉપયોગ છે તે ગેજેટ્સ જ છે. Yes, અને ગેજેટ ઇઝ અ ડિપેન્ડન્સી. ઇટ ઇઝ અ ડિપેન્ડન્સી. દરેક ગેજેટ, દરેક ટેકનોલોજી, દરેક એપ્સ તમારો યુઝ જ કરે છે, તમારી સાયકોલોજી એનાલાઇઝ કરે છે, તમારું બિહેવિયર પેટર્ન એનાલાઇઝ કરે છે, ને તમને એક કસ્ટમર માર્કેટ તરીકે જ એ લોકો જોઈ છે. અને તમને એ કસ્ટમર માર્કેટમાં પીરસ્યા કરે છે, જે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે ને તમે એ વસ્તુઓ ખરીદો છો અથવા એપ્લિકેશન ખરીદો છો. ધીમે ધીમે તમે એ જ વસ્તુ, એટલે આ આખું તમે બાળક પણ આજે એક બિઝનેસના મોડ્યુલની અંદર જ આવી ગયું છે, પણ એને ખબર નથી પડતું કે પેસિવલી કઈ રીતે એ લોકોનો યુઝ થાય છે, એ લોકોની સાયકોલોજીનો. અને યંગસ્ટર્સ માટે, એટલે ઇવન મોટા લોકો માટે પણ આ કોમન છે કે વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ કે કેવી રીતે આપણો યુઝ કરી રહ્યા છે, આપણને લાગે આપણે ગેજેટ્સ યુઝ કરીએ છીએ, પણ ગેજેટ્સ આપણો જે યુઝ કરી જાય છે તે આપણને ખબર પણ નથી પડતી, અને એ કયા લેવલ પર આપણને નુકસાન કરે છે તે પણ નથી ખબર પડતી. એટલે મારી ચોક્કસ એવી સલાહ છે કે એક તો ઘરનું વાતાવરણ એવું હોવું જોઈએ કે જેથી તમે ઘરમાં એટલીસ્ટ અડધો કલાક માટે પણ બધા લોકો ગેજેટ્સ મૂકીને તમે એકબીજા સાથે કમ્યુનિકેટ કરો, વાતચીત કરો, અને સ્ટ્રેસ બસ્ટ કરો. પોતાના અનુભવ કેવું, બીજા પોતાના અનુભવ કેવી, અથવા કઈ અનુભવ નથી, રમો તમે એકબીજા સાથે, નોર્મલ કોઈ એક્ટિવિટીઝ કરો, વોક લેવા જાઓ સાથે. I mean, n number of things you can do, which can be a great help to burst your stress, because તમે પ્રકૃતિ અને તમે લોકોની વચ્ચે સ્ટ્રેસ કાઢી શકો. તમે ટેકનોલોજીની સાથે સ્ટ્રેસ કાઢવા સક્ષમ જ નથી, કાઢી જ નહીં શકો. એ અલ્ટિમેટલી તમારી અંદર ફ્રસ્ટ્રેશન અને એન્ઝાઇટી જ ક્રિએટ કરશે. સો ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ કે તમે સોશિયલ કમ્યુનિકેશન પેટર્નને બેટર કરો, અને એ બેટર કરવાથી ઘણો બધો લાભ દરેકને થઈ શકશે, બાળકોને પણ અને વડીલોને પણ એ થશે. જરૂર છે કે જાગીને એના તરફ તરત હાથ આગળ કરવાની દરેકની જરૂર છે. ને ગેજેટ્સ થી દૂર રહેશે ને વાતો કરશે, એનાથી સ્ટ્રેસ ફ્રી તો થશે જ, કમ્યુનિકેશન સારું રહેશે. આ કોન્ટેક્સ્ટમાં આઈ થિંક જે આપણું જોઈન્ટ ફેમિલી કલ્ચર પહેલા હતું, ધેટ વોઝ સો બેટર, કે એમાં છોકરાઓને એકબીજા સાથે વાત કરવાની, ઘરના લોકો સાથે, લાઈક પેરેન્ટ્સ અવેલેબલ નહીં હોય તો દાદા દાદી અવેલેબલ હોય, એ લોકોની સાથે પણ એ લોકો મનની વાત કરી શકતા હતા. તો એક જે કલ્ચર આપણું સિંગલ ફેમિલીનું કે જોઈન્ટ ફેમિલીમાંથી છૂટા થઈ ગયેલા છે, ન્યુક્લિયર ફેમિલીનું જે કલ્ચર છે તે પણ થોડું ઘણું અફેક્ટ કરે છે આજકાલના છોકરાઓને. તો ગેજેટ થી દૂર રહેવું, ગેજેટ પાસે બેસી રહેશે તો આઈ થિંક એ લોકોના મસલ્સ પણ સ્ટીફ થઈ જશે. તો એના કરતા એ લોકો બહાર રમે કે વાતો કરે કે બીજું કંઈક કરે, ધેટ વિલ બી મચ બેટર. તો કદાચ એ લોકો ડિસીઝ થી પણ દૂર રહેશે મારા હિસાબે, રાઈટ? ઓફકોર્સ યસ. અને ગ્રોઈંગ ચાઇલ્ડમાં દરેક ગ્રોઈંગ જે છે બોડી, તેને એક્ટિવિટી ખૂબ જરૂરી છે. કારણ કે આખી ડિઝાઇન જ એવી છે કે જ્યારે તમારો ગ્રોઈંગ ફેઝ છે, તમારો જે 20 વર્ષ સુધીનો જે ઉંમર છે, તે ફેઝમાં બોડીને જેટલી ચેલેન્જીસ તમે પ્રોવાઈડ કરશો, એટલી ચેલેન્જીસ તમારા બોડી પોતે એની સામે સક્ષમ બનતું, મજબૂત બનતું જશે, જે તમારી આગળની લાઈફમાં તમને કામ લાગે. કારણ કે એ આખું ઘડાઈ રહેલું છે. તમે માટલું ઘડો છો ત્યારે તમારે એને તપાવવું પડે, માટલાને ઘડતી વખતે તપાવવું પડે. તો આ એ આખી પ્રોસેસ છે. એટલે તો મોટાભાગના વેક્સિન્સ તમારા ગ્રોઈંગ એજમાં આપવામાં આવે છે. તમે મોટા થઈ ગયા પછી વેક્સિન એટલા કામ નથી કરતા. આજે પણ કોરોના વેક્સિનની જે વાત થાય છે તેની એક ટાઈમ લિમિટમાં એ હેલ્પફુલ થશે, કારણ કે તમે એ ગ્રોઈંગ એજ ક્રોસ કરી નાખી છે. હવે તમે જે વેક્સિન લેશો તે તમને 2 વર્ષ કામ લાગશે, 1 વર્ષ કામ લાગશે, 5 વર્ષ કામ લાગશે, પણ તમારે એના ડોઝીસ લયા કરવા પડશે. પણ તમે જો ગ્રોઈંગ એજ વખતે વેક્સિન લેશો તો એ વેક્સિન તમને લાઈફ ટાઈમ કામ લાગશે. તો ગ્રોઈંગ એજમાં તમે જેટલી ચેલેન્જ કરશો, જેટલું તમે બેસી રહેશો, એટલું તમારું શરીર જ ડેવલપ નહીં થશે. જેટલું તમે આઉટડોર એક્ટિવિટી કરશો એટલું તમારું સક્ષમ બનશે શરીર દરેક રીતે. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી, તમે બહુ જ સાચી વાત કરી. હવે
આ લોકડાઉન વખતે હમણાં આપણું જે આ બધી ચર્ચા થઈ છે, આઈ એમ શ્યોર કે ઘણા બધા વ્યુઅર્સ અમારા તમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરશે, કોન્ટેક્ટ કરવા માંગશે ઇનફેક્ટ. પણ લોકડાઉન વખતે આપણે હોસ્પિટલના નામથી જ ગભરાઈએ છીએ કે હોસ્પિટલ જઈએ ત્યાં કઈ ઇન્ફેક્શન લાગી ગયું તો વોટેવર. લાઈક હમણાં તો હોસ્પિટલથી દૂર જ છે બધા. તો જો તમને કોન્ટેક્ટ કરવું હોય તો કેવી રીતે કોન્ટેક્ટ કરી શકો? આજના ટાઈમમાં એક કોરોનાના આશીર્વાદ ગણો કે જે પણ ગણો, કે એના કારણે ટેલિમેડિસિન એ બહુ સારું ડેવલપ થયું છે, જેના પ્રત્યે મોટા ભાગના ડોક્ટર્સ અવોઇડ કરતા હતા. એટલે મને કોન્ટેક્ટ કરવા માટે ડેફિનેટલી સ્પાઇનેક્સ ગ્લોબલમાં અમે ટેલિફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરેલું છે, અને ઘણા બધા લોકો ટેલિફિઝિયોથેરાપી આજની તારીખે એનો લાભ લે છે. ઇવન વિદેશમાંથી પણ અમે ઘણા બધા ક્લાયન્ટો અમારો આ સર્વિસનો લાભ આજે ઉઠાવતા થયા છે. એટલે ટેલિફિઝિયોથેરાપીના માધ્યમથી જેમ આપણે બે અત્યારે વાત કરી રહ્યા છે, તેવી રીતે અમે પેશન્ટોના પ્રોબ્લેમ્સને પણ જાણી શકીએ છીએ, પ્રોબ્લેમ્સનું નિદાન પણ કરી શકીએ છીએ, અને ટ્રીટમેન્ટ પણ કરવી શકીએ છીએ ટેલિફિઝિયોથેરાપીની મદદથી, અને પુષ્કળ એનો ફાયદો થઈ શકે છે. તો તમે કોઈ પણ જાતના રિસ્ક વગર ટેકનોલોજીનો યુઝ કરીને ટેલિફિઝિયોથેરાપીનો લાભ મેળવી શકો છો. તમે અમારો પણ સંપર્ક કરી શકો છો એના માટે. અને તમે આજે બીજા બધા પણ ડોક્ટર્સ, ઘણા બધા ડોક્ટરોએ, હું એમ કહીશ કે ઓલમોસ્ટ 70% ડોક્ટર્સે ટેલિમેડિસિનની સર્વિસીસ શરૂ કરી દીધી છે. તો બીજા કોઈ પણ ફેકલ્ટીના ડોક્ટર્સની આજે જરૂર હોય તો વિડીયો કોન્ફરન્સિંગની મદદથી તમે ડેફિનેટલી કોન્ટેક્ટ કરી શકો છો, અને તમે દરેક ડોક્ટરની એક્સપર્ટાઇઝનો લાભ તમે મેળવી શકો છો. સો ધીસ ઇઝ નાઉ ઇઝીલી અવેલેબલ, અને ઇટ ઇઝ જસ્ટ અ ક્લિક અવે. ઓકે, ધેટ્સ વેરી નાઇસ. આઈ થિંક કોવિડના ટાઈમમાં આપણે બહુ બધા ચેન્જીસ આવેલા છે આપણા લાઈફમાં પણ, ને બહુ બધી લાઈક ફોર એઝ અ ટીચર અમે હમણાં ઓનલાઈન ક્લાસીસ લઈ રહ્યા છે અને ઓનલાઈન કથક શીખવાડી રહ્યા છે. એવું ઓનલાઈન કન્સલ્ટેશન પણ થતું હોય તો ઘણા બધા એનો લાભ લઈ શકે. કારણ કે હમણાં એવું છે કે નથી જવું, હોસ્પિટલ નથી જવું, ચાલો કઈ ઘરે જ કઈ કરી લઈએ, એમ કરીને એ વસ્તુ ડીલે થતી જાય છે, ને કેટલો વખત આપણે આવી રીતે ઘરમાં રહીશું એ આપણને ખબર નથી. તો વ્યુઅર્સ ને હું કહી દઉં કે અત્યારે ડોક્ટરનો નંબર ફ્લેશ થઈ રહ્યો છે સ્ક્રીન પર, તમે નોટ ડાઉન કરી લો. ને તમારે જે કઈ તમારા ક્વેશ્ચન્સ હોય કે તમને જે કઈ તકલીફ હોય, એન્ડ ફિઝિયોથેરાપી ઇઝ એબલ ટુ હેલ્પ યુ, આઈ વુડ સજેસ્ટ કે તમે ડેફિનેટલી ડોક્ટર બંસાલીને કન્સલ્ટ કરી શકો છો. Okay, that's all with my questions. તમારે સ્પેસિફિકલી વ્યુઅર્સ ને કઈ કહું છે, કેવું છે ડોક્ટર? તમે લાસ્ટ viewers, message to the viewers. yeah, viewers, thank you very much for joining with us and listening to us for, I think it is more than an hour now. Thank you very much. I really appreciate કે તમે બધા જોડાયા અને આટલું સરસ ચાન્સ આપ્યો અમને બે વાત કરવાનો. અને મેડમ, થેન્ક યુ વેરી મચ વન્સ અગેન ટુ યુ કે તમે તમારા પ્લેટફોર્મનો મને ચાન્સ આપ્યો, અને મારું જે પણ કંઈ નાનું નોલેજ છે તે હું સમાજ સાથે શેર કરી શકું એવો એક મોકો તમે ઊભો કરી આપ્યો. થેન્ક યુ વેરી મચ ફોર દેટ. અને આઈ વિશ કે તમારા દ્વારા અનેક લોકોનું કલ્યાણ થશે. તમે ઓલરેડી એક જીવંત ઉદાહરણ છો, લોકોને પ્રેરણાદાયક છો, કે તમે કેન્સર જેવા રોગ સામે પ્રતિકાર કરીને આજે એક નોર્મલ લાઈફસ્ટાઈલ અને વધારે એક્ટિવ લાઈફસ્ટાઈલમાં જોડાયા છો, અને લોકોનું કલ્યાણ થાય એના માટે તમે આવી રીતના ફેસબુક લાઈવ પણ કરો છો, which is phenomenal. I really salute the way your spirit to live this life and move ahead. This is phenomenal, and you are a source of inspiration for me and for so many others on this planet. Thank you so much for this opportunity. Thank you very much, ma'am. Thank you so much, doctor. જે હું તમને કહી રહી હતી કે હું કેન્સર ટ્રીટમેન્ટ કે મને કેન્સર થયું એ પહેલા હું જે એક્ટિવ હતી એના કરતા વધારે આઈ વોઝ નોટ અ ડ્રામા આર્ટિસ્ટ બિફોર કેન્સર. મારું 2012 માં મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ, એના પછી 2013 થી હું ડ્રામા આર્ટિસ્ટ બની છું. સો આઈ કેમ ઓન સ્ટેજ આફ્ટર ધેટ. તો એક નવું પ્રોફેશન, આઈ વોઝ થિંકિંગ કે માય લાઈફ હેઝ કમ ટુ એન એન્ડ, કે હવે હું શું કરીશ એવું હતું. તો that was something new that I tried and હું કરું છું અત્યાર સુધી એવી રીતે. બટ ઘણી બધી વસ્તુ જે મને નહીં ખબર હતી, જો તો આઈ એમ અ કેન્સર સર્વાઈવર ને મેં આખી ટ્રીટમેન્ટ ગો થ્રુ કરી છે, ને
જે બધી વસ્તુઓ એઝ આઈ સેડ કે એ વખતે મને આ બધું ખ્યાલ નહીં હતો કે ફિઝિયોથેરાપી કેન હેલ્પ મી ઇન બ્રિંગિંગ ડાઉન માય પેઇન, કે મારું જે મને જે તકલીફો થાય છે આનાથી ઓછી થઈ શકશે. એ તમે બહુ જ સારી વાત કરી કે ટ્રીટમેન્ટ અવેલેબલ છે, પ્રી કેન્સર ટ્રીટમેન્ટ, પોસ્ટ કેન્સર ટ્રીટમેન્ટ અવેલેબલ છે. તમે જે લાઈફસ્ટાઈલ માટે કીધું, એબ્સોલ્યુટલી રાઈટ, 100% ટ્રુ, કે આપણી જે લાઈફસ્ટાઈલ છે તે આપણે જો એને કંટ્રોલ કરીએ બરાબર, ને આપણું બોડી જે છે એમાં બધું જ છે, ઓટોમેટિક સિસ્ટમ છે આપણું બોડી, ને આપણે જો એને બરાબર યુઝ કરીએ તો આપણને કોઈ જ તકલીફ થશે નહીં. જે લાઈફસ્ટાઈલ માટે તમે કીધું, જે ડાયટ માટે તમે કીધું, થેન્ક યુ વેરી મચ. આઈ થિંક વ્યુઅર્સને ઘણું જ બધું એના પરથી ખબર પડી છે, અને કે એ લોકો એ ફોલો કરીને દે વિલ કીપ ધેમસેલ્વ્સ અવે ફ્રોમ ઓલ ધ ડિસીઝીસ. કેન્સર તો ભગવાન કરે કોઈને જ નહીં થાય. ફિઝિયોથેરાપીની જે પણ હેલ્પ લેવાય ટુ સસ્ટેન અ હેલ્ધી લાઈફ, એના માટે તમે ડોક્ટર ભંસાલીનો કોન્ટેક્ટ કરી શકો છો કે તમે એક સ્વસ્થ લાઈફ લીડ કરો. So prevention is always better than cure. With that note, I would like to thank Dr. Bhansali. Thank you very much for coming for this live show. I think તમારું ઓપીડી હમણાં જ પૂરું થયું હશે ને તમે અહીંયા જોઈન થઈ ગયા છો. બટ થેન્ક યુ વેરી મચ, ને આઈ હોપ કે આપણે જે કંઈ આજે ડિસ્કશન કર્યું છે એના લીધે સોસાયટીને બહુ જ હેલ્પ મળવાની છે, એન્ડ દે વિલ હેવ અ ટોટલી ડિફરન્ટ વ્યૂ એ લોકોના લાઈફ માટે ને એ લોકોના બોડી માટે આફ્ટર ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ. Thank you very much. Thanks a lot.